કૃષ્ણ મહારાજની જય. ભવ સંભવ ભીતિ ભેદનમ સુખ સંપન્ન કરુણાનિકેતનમ વ્રતદાન તપક્રિયા ફલમ સહજાનંદ ગુરુમ ભજે. ઓમ શ્રી સ્વામિનારાયણ નમો નમઃ. ઓમ શ્રી હરિ કૃષ્ણાય નમો નમઃ. ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમા નમો નમઃ. ઓમ શ્રી ગણેશામાય નમો નમઃ. ઓમ શ્રી નીલકંઠાય નમો નમઃ. ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમા નમો નમઃ. સહજાનંદ સ્વામી મહારાજની જય. આપણી સભામાં બિરાજમાન સાક્ષાત હરિકૃષ્ણ મહારાજ, પરમ વંદની બધા સંતોને, આપ સર્વે ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. શું હાલે છે કથામાં? વાણી ઉપર બીજું કઈ યાદ છે? હે વૈષ્ણવજન, વૈષ્ણવજન સરસ. હવે આજ ટોપિક પૂરો થાય છે અને છેલ્લું છે ને આજ બધું એમનેમ આવશે. જેવું અહીંથી નીકળે ને દાદા, પણ આવશે બધું વાણી ઉપર. આજ બધું આમ ત્યાગ ભાગ વિભાગ કરેલું નથી. બધું જ્યાંથી મને જેવું સારું લાગ્યું ને વાણીને અનુરૂપ એને આ ટોપિકનું ટાઇટલ આપ્યું છે આપણે વાણી વિવેક. આ વિષય અંતર્ગત જ છે એટલે આપણે થોડુંક હારે ગાન કરી. બધા આ હાંડીઓ ચડાવ્યો છે તેનો ફાયદો લેવો જોઈએ. તો આપણે વાચ કાચ મન નિશ્ચલ રાખે ધન ધન જનની તેની. એમાં વાચ એટલે કે વાણી, વાણી ઉપર આપણે અત્યાર સુધી હાલે છે તો લગભગ 2 સભા થઈ આખી વાણી ઉપરની. હવે આ છેલ્લી લગભગ તો પૂરું થઈ જશે. નો આમાં કઈ વચ્ચે નવા વિચારો આવી જાય તો. અત્યાર સુધી આપણે વાણીના બધા વિભાગ કર્યા. કેવી વાણી બોલવી જોઈએ, કેવી વાણી બોલવાથી ફાયદો થાય, એવી વાણી બોલવી હોય તો આપણે શું કરવું જોઈએ, શું કેળવવું જોઈએ, આપણા જીવનમાં શું ફેરફાર કરવા જોઈએ, એ બધું આપણે જોયું. હવે આ બધું છે ને થોડુંક ટ્રિકી છે. ઘણીવાર એવું હોય કે આપણે એમ જ સમજીએ હંમેશા કે સત્ય જ બોલવું જોઈએ, બરાબર, પણ ઘણીવાર હિતકર ખોટું પણ બોલવું જોઈએ. તમને એમ થાય સ્વામી ખોટું બોલવાનું કહે છે, હું દ્રષ્ટાંત આપીશ તમને સમજાઈ જશે કે ક્યાં ખોટું બોલવું જોઈએ, શું કામ ખોટું બોલવું જોઈએ, શેની માટે એ બધું કરવાનું. બસ એ વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાની. સૌથી પહેલું તો ક્યાં મીઠી વાણી ન બોલવી જોઈએ. મીઠી વાણી ન બોલવી જોઈએ ક્યાં?
સગા સંબંધીઓ હોય, પરિવારજનો હોય, જે આપણા રોજિંદા મિત્રો હોય, એની પાસે તમે મીઠી વાણી બોલો ને, ઓહો હો, આવો આવો કલ્પેશભાઈ. રોજ તમે કલ્પો કઈને બોલાવતા હોય ને આજ તમે કલ્પેશભાઈ એટલે એને શું લાગે કે આ મજાક કરે છે? ખરેખર વાણી મીઠી છે કે નહીં? પણ બોલાય ન બોલાય. હવે રોજ તમે ઘરે આવતા હોય ધંધે પાણીથી, બરાબર? હવે તમારા ઘરનાને તમે જે નામથી જેવી રીતે બોલાવતા હોય, તું આમ તેમ જેમ બોલાવતા, પણ એ વખતે તમે હરખા નામ લ્યો, આવો આવો સંગીતાબેન, લે શું બનાવ્યું છે આ શાકમાં? તો એને શું થાય? ભૂંડું લાગે ને, આમ મજાક લાગે, વિચિત્ર લાગે. હવે તમે માનવાચક શબ્દોથી બોલાવ્યા કે ખરેખર અપમાન કર્યું? રોજ તો અપમાન કરતા હતા, આજ તો માનવાચક બોલાવ્યું, પણ તેમ છતાંય સારું ન. એટલે મિત્ર મિત્ર વચ્ચે, સગા સંબંધી વચ્ચે આપણને ખબર હોય કે આપણને જાણે જ છે, ત્યાં પછી એવી વાણી ન વાપરે. તો આવી જગ્યાએ મીઠી વાણી ન વાપરવી જોઈએ. ખરેખર તો વાપરવી જોઈએ બધે, પણ જ્યાં આપણો રોજિંદો લાગણીભર્યો વ્યવહાર હોય ત્યાં એની જરૂર નથી. એ ખરેખર મીઠી વાણી ખુશામત થઈ જાય, અને ખુશામતનું બીજું નુકસાન થાય. એટલે આવી જગ્યાએ આ વાણી વિવેક છે. એટલે આમાં છે ને બધું આવું આમ આટી ઘૂંટી વાળું આવશે બધી જગ્યાએ. બીજું એ કે ખરેખર વાણી હિતકર હોય, મીઠી હોય, પણ એ વાણીમાં જો આપણો અહંકાર, સ્વાર્થ અથવા તો દોષે યુક્ત હોય તો એવી વાણી ન બોલવી જોઈએ. એ વાણી હંમેશા આપણને, બીજાને નુકસાન કરે કરે ને કરે. એક ઉદાહરણ આપું તમને, પરફેક્ટ સમજાઈ જશે. પારધી હોય, પારધી, હરણિયાનો શિકાર કરવા વાળો પારધી હોય, એ તમે જોવો તો હારે સ્પીકર રાખે અને એમાં એકદમ શાંત ને આમ સરસ સંગીત વગાડે. શું કામ? સંગીતથી મૃગ આકર્ષાય. હવે સંગીત વસ્તુ કેવી છે? ખરેખર તો હિતકર છે, આમ મધુર કહેવાય ને. સંગીત વસ્તુ એવી છે ને, મધુર કહેવાય. હવે મધુર વસ્તુ એ ખરેખર હિતકર છે હરણિયા માટે? નહીં ને. પણ પારધી કરે છે, પારધી વગાડે છે, તો એ પારધી જ છે. પારધી એવી રીતે સંગીત વગાડે છે, ખરેખર મીઠું જ છે, અલા મીઠું છે, પણ હિતકર નથી. કારણ કે એમાં એનો સ્વાર્થ છે. શું કામ? શિકારનો સ્વાર્થ. એને અરણ્યામાંથી ટૂંકમાં કાંઈક લેવું છે, કાઢવું છે, કાંઈ પણ, એ એનો સ્વાર્થ છે. બસ આ સ્વાર્થને લઈને એ જ મધુર વાણી કહેતા, એ જ મધુર સંગીત દોષરૂપ થઈ ગયું. હરણિયા માટે તો દોષરૂપ જ થઈ ગયું, મૃત્યુ સમાન થઈ ગયું. તો એ પારધીએ વગાડેલું સંગીત હરણિયા માટે કોઈ કામ નહીં. એમ આપણા જીવનમાં છે, સ્વાર્થ ભરી આપણે ભલે મીઠું જ બોલતા હોય, પણ કોકને કાપી નાખવાનો પ્લાન હોય, આમ બાટલીમાં ઉતાર દેવાનો પ્લાન હોય, તો એ વાણી ખરેખર હિતકર ન કહેવાય. મીઠી છે પણ હિતકર નથી. શું કામ? એમાં સ્વાર્થ. ઘણીવાર હિતકરે હોય, મીઠી હોય, પણ આપણો અહંકાર હોય કે ભાઈ હું આને આવી રીતે આવા વચનથી બોલાવીશ ને તો એ મારું માન રાખશે. એ માન, આપણું માન જાળવી રાખવા માટે આપણે એને બહુ સારા વચને હિતકર બોલાવી, ખરેખર એમાં એ વસ્તુ હોય નહીં. અને આપણે એવા શું કામ? આપણું અહંકાર, આપણું સ્વાર્થ જાળવી રાખવા માટે આપણે એને એવા વચનથી બોલાવ્યા, કાલ સવારે એનો જ આપણો દુશ્મન થઈને આપણા ઓલામાં આવશે, આપણને એ નુકસાન કરશે. આ વાત કેવી હતી? મીઠી હોય, હિતકર હોય, પણ એમાં આપણા દોષો, સ્વાર્થ, અહંકાર ભળે એટલે એ વાણી દોષરૂપ થઈ જાય. હવે ત્રીજો એક પોઈન્ટ, વાણી એક જ હોય પણ એના અર્થ ડબલ થતા હોય. ખબર? ડબલ મિનિંગ વાળી ભાષા હોય. ઘણીવાર નેગેટિવ અર્થ હોય, પોઝિટિવ અર્થ હોય. એવી ભાષા ન વાપરવી જોઈએ, અથવા તો વાપરવી હોય તો એના બે મિનિંગ હિતકર થતા હોય ને એવી રીતે વાપરી શકાય. એક ઉદાહરણ આપું, તમને સમજાઈ જશે. જૂના જમાનામાં નટ આવતા, દોરડા ઉપર ચાલે અને એ ખેલ કરતા. તો એક ગામમાં નટ આવ્યા, એને ખેલ માંડ્યો, એટલે લાકડા ખોડે, ઉપર દોરડું બાંધે અને નટ દોરડા ઉપર હાલે. એ ગામના રાજાને ખબર પડી, તો રાજા, એનો ગુરુ, પછી એમનો એક દીકરો અને એક એમની દીકરી, આ 4 જણા રાજાના પરિવાર વતી જોવા આવ્યા. એટલે એમની માટે આસન ને બધું માન મોભા પ્રમાણે બધું ગોઠવી દીધું. આ બાજુ નટે એની બધી જે એનું કાર્ય હોય એ શરૂ કર્યું, એનું બધી આવડત, કળા બધી. તો એ દોરડા ઉપર નટ ચડ્યો, હાથમાં લાકડી રાખી, બેલેન્સ રાખીને નટ હાલવા માંડ્યો. દોરડાની લંબાઈ હતી વધારે અને નીચે નટને ઉત્સાહ ચડે, આમ હિંમત હારી ન જાય, કારણ કે એ તો દોરડા પર હાલવું કેટલી અઘરી વસ્તુ છે. લાકડીથી બેલેન્સ કરીને હાલે. નીચે એના ઘરના નટવી એ ઓલી ડમરું વગાડે. હવે
આમ પોણું થયું, નટવીને થાક લાગ્યો. ડમરું વાગતું હતું પણ હવે થાકે લાગે, શરીર છે બિચારા, ખાવા મળ્યું હોય ન મળ્યું હોય, કેવી રીતની પરિસ્થિતિ. એટલે નટવીના ડમરામાં તાલમાં થોડોક ફેર પડવા માંડ્યો. જાણો તમે તાળી પાડતા હોય ને અચાનક કોઈક વચ્ચે આમ ઊંધી તાળી પાડવા મળે કેવું વાગે માથામાં. આપણે બધા આમ પાડતા ને એ આમ કરવા મળે આપણને વિચિત્ર લાગે ને. બસ એવું જ થયું. સેમ નટવીને હાથ દુખવા માંડ્યો એટલે લય છે ધીમી પડી. એટલે એનો ડમરાનો તાલ હોય ચૂકાણો એટલે નટે તરત પરફેક્ટ બેલેન્સ રાખી અને નટવી સામું જોયા વગર એવું બોલે નટ કે બહોત ગઈ થોડી રહી થોડી ઓર બજાય, નટ કહે ઓ નટવી તાલ મેં ભંગ ન થાય. આટલું બોલે એટલે ઓલી નટવીને એમ થયું કે થોડુંક જ બાકી છે. એટલે એને પછી જોરથી પછી જે તાકાત હતી ને બધી લગાવી અને પૂરું કર્યું. આ બાજુ નટ દોડે ઉતરી. એટલે જેવો નટ નીચે ઉતરો ને એટલે સૌથી પહેલા ઓલા રાજાની બાજુમાં એના ગુરુ ઊભા હતા. ગુરુ પાસે બીજું કાંઈ હતું તો નહીં, પણ એક તુંબડી હતી એની પાસે પિત્તળની. એ તુંબડી લઈને ઓલા નટને ભેટ આપી, લે બટા તું સુખી થા. ઘડીક થયું ત્યાં રાજાનો કુંવર ત્યાં જ બેઠેલો, એણે ગળામાંથી મોતીની માળા કાઢી અને નટને બોલાવીને, રાજાનો કુંવર એ રીતે હોય ને, નટને ન્યા બોલાવ્યો ને એને ગળામાં પહેરાવી કે લે હું તારી ઉપર ખુશ થઈ ગયું. ત્યાં આ બાજુ કુંવરી એણે એના કાનના 2 બુટિયા હતા ને એ કાઢી દીધા. બુટિયા કાઢીને ઓલા નટને આપી દીધી કે આ તું તારા નટવી આ લઈ જાઓ અને સુખી થાવ. રાજા આશ્ચર્ય થઈ ગયા. કારણ કે વાતમાં કાંઈ નહીં, ઓલો એને તો રોજનો આ ધંધો, રોજ આ કરવાનું હોય, ચડવાનું હોય, આમથી આમ છેડે પોગવાનું. તો તમે ત્રણેય જણાએ શું કામ આપ્યું આ બધી? એટલે ગુરુ કે એક કામ કરો કે આ બધો ખેલ અહીં પૂરો કરો અને આપણે હાલો મેલ. કે મને રાજાજીને પ્રશ્ન થયો કે આવું કેમ એમ. પછી ઓલા ગુરુએ કીધું કે નટ જ્યારે એવું બોલ્યો ને કે બહોત ગઈ થોડી રહી થોડી ઓર બજાય, એટલે કે ગુરુ એવું કીધું કે મને ખરેખર વૈરાગ ઉતરી ગયો હતો અને હું હવે કોકની હારે ભાગી જવાનો પ્લાનમાં હતો, પણ એણે એમ કીધું કે થોડીક રહી છે, બહુ તો વહી ગઈ છે, થોડીક રહી છે, 75 વર્ષે કોની હારે ઠઠાડવું. એટલે કે પછી હું રાજી થઈને મેં મારું તુંબડું આપી દીધું ને હવે નક્કી કર્યું કે આની આ જિંદગી આમને પૂરી કરી નાખી બાવાના વેશમાં એમ. રાજાને આશ્ચર્ય થયું, સારું કહેવાય. ઓલા છોકરાને પૂછ્યું કુંવરને કે તને બટા કેમ આમ ઉત્સાહ ચડી ગયો, તે માળા દઈ દીધી કે મોંઘા ભાવની? મને બાપા એવું થયું તમારી 65 વર્ષની ઉંમર થઈ. મને એ જ વાક્યમાંથી પ્રશ્ન થયો કે તમારી 65 વર્ષની ઉંમર થઈને હજી તમે વ્યવહાર મૂકતા નથી. મને હું આ 18 ઉપર વહી ગયો, 21 પોગવા આવ્યો, કાલ હવે મારા લગ્ન થઈ જાય, તમે મને રાજગાદી ઉપર યુવરાજે બનાવતા નથી. એટલે પછી મને એમ થયું હતું કે મારા બાપાને મારી નાખ. આવો વિચાર આવી ગયો હતો. પણ એને કીધું ને બહોત ગઈ થોડી રહે કે 65 થયા કેટલાક લાંબા ખેં છે બાપા, મારે બીજી જિંદગી ઘણી કાઢવાની છે. તો કે એટલે પછી મેં રાજી થઈને આપ્યું કે મારથી આવું અનર્થ ન થઈ જાય. એક જ વાક્ય છે, અર્થ કેટલા બધા થાય છે. બધાએ નોખી નોખી રીતે લીધું. ઓલાને એના બાપની હિંસા કરવાની હતી, બરોબર, એમાં હિંસાનું પાપ હતું, પિતૃદ્રોહનું પાપ હતું. ઓલા ગુરુ માટે વૈરાગ છોડી દે, આ ભગવો વેખ લજવવાનું પાપ હતું. તો ત્રીજું કુંવરી માટે હતું, રાજાની કુંવરી. હવે એ રાજકુંવર કરતા મોટા હતા એ કુંવરી બા. એટલે એને પૂછ્યું રાજા કે તે શું કામ આપ્યા તારા કાનના બુટિયા? ત્યારે એણે એવું કીધું કે મેં નક્કી કર્યું હતું કે આપણો જે ઓલો મુખ્ય સેનાપતિ છે ને એનો જે કુંવર છે ને એ બહુ રૂપાન છે ને એ મને ગમી ગયો હતો. અમે બે ભાગી જવાનું વિચાર્યું હતું, કારણ કે મારી ઉંમર આટલી બધી થઈ, હજી સુધી તમે કાંઈ મારું ઠઠાડતા નથી, તો પછી મારે શું વિચારવું? આમ વિચારીને મેં પછી તોય પછી મને આ વાત ઉપરથી એવું થયું કે મારા બાપા આમે 65 પોગ્યા, કેટલું લાંબુ ખેં કંઈ નક્કી નહીં, તો એટલો સમય કાઢી નાખી. પછી તો રાજાના જ કુંવરી છે તો કોક તો એવું થશે જ, પછી પરણી જશું એમ. એટલે મેં પછી આ વિચારથી મારથી આવું ભૂંડું પાપ ન થઈ જાય, એટલે કે લાંછન ન લાગે આપણા કુળ ઉપર, એ લાંછન ન લાગે એની માટે મેં કે એને મારા કાનના બુટિયા આપ્યા. વાણીના અર્થ કેટલા થયા? કડી તો એકની એક છે, બહોત ગઈ થોડી રહી થોડી ઓર બજાય, નટ કહે વો નટવી. પણ ટૂંકમાં વાત તો એકની એક છે, અર્થ ત્રણેયના અલગ અલગ છે. એક જ સમયે સાંભળી, એક જ જગ્યાએ સાંભળી, કથા આની આ જ હોય, આના જ શબ્દો હોય, આનો જ ભાવ હોય, પણ એક જ વ્યક્તિ સાંભળે એને આખું ઊંધું સમજાય, બીજા સાંભળે એને આખું અલગ, એના હૃદયમાં પરિવર્તન થાય. બસ આ જ વાત છે. થોડુંક હજી આમાં આગળ, સમય વિના શોભે નહીં પરમાત્માનું નામ, વિવાહ ટાણે ગણપતિ અને મુવા ટાણે રામ. હવે કોકના લગ્ન થતા એને રામ બોલો ભાઈ રામ એમ કરાય? ભગવાનનું જ નામ છે ને, કે ખોટું નામ છે કાંઈ?
પણ ન્યાય નામ ન હોય. ન્યા ઓમ ગણપતિ નમઃ ન્યા ઈ હોય, ન્યા ગણપતિની સ્થાપના. અને કોક ઠાઠણી નીકળી હોય ન્યા પછી ગણપતિ દાદાની સ્તુતિ ન્યા ન હોય, ન્યા રામ બોલો ભાઈ રામ એમ જ હોય. હવે આવી રીતે એક લગ્નનો પ્રસંગ હાલતો. જૂના જમાનાની વાત તમને ખબર હોય તો બધા હારેથી બધા પીરસવા નીકળતા, ડોલમાં લાડવા ભર્યા હોય, લ્યો લાડુ એમ બોલતા છે, હાથમાં થાળીમાં રોટલી હોય, લ્યો રોટલી રોટલી શાક. એમાં એક ભાઈ પાછળ ડાળ વાળો જુવાનડો છોકરો, આમ મૂછનો દોરો ફૂટેલો, આમ ધોમ ડાળ બોલો ભાઈ ડાળ બોલો ભાઈ. થોડોક આગળ ગયો ને એટલે એક ભાઈ તું થોડુંક છે ને ધીમું બોલ, અને બીજું તું છે ને ડાળ બોલો ભાઈ ડાળ એમ બોલ માં, તું ડાળ લ્યો ડાળ એમ કઈક બોલ, તું કઈક ફેરવ્યા વાક્ય ફેરફાર કરે. આમાં છે ને બીજા ભાવ થાય. હજી કાલ ઓલાને ઓલા ભાઈબંધને કાલ એક્સિડન્ટ થયો, એમાં એને મરી ગયો, એને ત્યાં રામ બોલો ભાઈ રામ કરીને તું ડાળ બોલો ભાઈ ડાળ કરીને એટલે ઉપાધિ થાય છે. એટલે કે ઈ રહેવા દે, સમજાણું? વાત તો એની જ છે, પણ ક્યાં વપરાય, કેવી જગ્યાએ વપરાય, કેમ બોલાય, એ વસ્તુ વધારે અગત્યની છે. હવે હું આગળ વાત કરતો તેમ ખરેખર વાણી સારી જ હોય, સાચી જ હોય, તો એ વાણીમાં કેવા સમયે કેવી વાણી વાપરવી, ક્યાં ક્રોધ કરવો ન કરવો, પછી સામ દામ દંડ ભેદ એ ક્યાં વાપરવા. આજનો જે ટોપિક છે ને આખો વ્યવહારિક છે, અને મોટા ભાગનું મહાભારત આમાં આવશે, કારણ કે અને મહાભારત સૌથી વધારે ઘર પરિવારમાં વ્યવહારમાં બહુ કામની વસ્તુ છે. મહાભારત આપણે વધારે ડિટેલથી અંદર ઊંડા ઉતારીએ ને તો ખરેખર વ્યવહારમાં કોઈ માણસ દુઃખી ન થાય મહાભારત પ્રમાણે રહે. અને પરિવારમાં કોઈ દિવસ પ્રશ્ન દુઃખ આવે નહીં નહીં ને નહીં. આટલું સરસ છે. સૌથી પહેલો હું મહાભારતથી જ વાત કરી. શ્રી કૃષ્ણ ભગવાન યુદ્ધનો કાળ નજીક આવ્યો તો પાંડવો વતી સંધિ માટે કૌરવોના ટૂંકમાં હસ્તિનાપુરમાં આવ્યા. સભા ભરાણી આ બાજુ મેસેજ આવી ગયો ભગવાન આવે છે, એટલે એને આગતા સ્વાગતા થઈ સભામાં બેઠા. ભગવાન આવીને સભામાં બધી વાતચીત કરી કે આ ખોટું થાય છે. ધૃતરાષ્ટ્રને સમજાવ્યા, પછી ભીષ્મ પિતામહને સમજાવ્યા, દ્રોણાચાર્યને બધાને કીધું, બધાએ સમજાવ્યા. દુર્યોધનને સમજાવવા માટે આ બધી હાલતી હતી કહાણી. ઓલા બધા તો બિચારા એગ્રી જ હતા, એક ખાલી દુર્યોધન નહોતો એગ્રી, અને અંદરથી ધૃતરાષ્ટ્ર નહોતા એગ્રી. આ વાસ્તવિકતા છે. બહાર જે તમને સિરિયલમાં જે બતાવો તો મેં બહુ ડિટેલથી સિરિયલ જોઈ નથી, અને નાનો હતો ત્યારે જોયો છે, પણ અત્યારે બધા સંવાદ મને યાદ નથી. પણ જે મહાભારતમાં છે એ વસ્તુ હું તમને કહું છું કે ધૃતરાષ્ટ્રને અંદર દુર્યોધન જે કરતો હતો એમાં અંદર એને સંતોષ હતો. બહારથી એ બધું પિતામહને સારું લગાડવા માટે, દ્રોણાચાર્યજીને સારું લગાડવા માટે ધૃતરાષ્ટ્રજી બધું બહારથી કરતા હતા, પણ અંદર તો એ રાજી હતા. તો ભગવાન તો બધું સમજાવતા હતા, પણ દુર્યોધન એકનો બે નો હતો. પછી એણે કાવતરું કર્યું કે ભગવાનને પકડી લો, કેદ કરો. હવે ભગવાનના સારથી તરીકે સાત્યકી આવેલા હારે. તો ભગવાન સાત્યકીને ભગવાન આમ એવી શક્તિ હતી કે એ કોઈના ચહેરાના હાવભાવ જાણી લેતા. એને ખબર પડી કે દુર્યોધન કંઈક કાવતરું કરે છે. એ કર્ણ અને દુશાસન ને શકુની ચારેય ભેગા થઈને કંઈક કરે છે. એટલે એણે તરત ભગવાનને આવીને કાનમાં કીધું, ભગવાન તમારી પાછળ કાવતરું થાય છે પકડવાનું. ભગવાનને ખબર જ એ તો અંતર્યામી છે, ભગવાન છે, એને બધી ખબર જ. એટલે પછી ભગવાને ધૃતરાષ્ટ્રજીની સામું જોઈને કીધું કે તમારો પુત્ર, પછી ન કહેવાના બે ચાર શબ્દો કીધા ને એવું કીધું ભગવાને કે આવું કાવતરું કરે મને પકડવા માટે, હું દૂત થઈને આવ્યો છું, દૂત માટેના નિયમો શું છે. આવું કહીને પછી ભગવાને એવું કીધું કે જો મારું માનતા હોય તો તમે એને કેદ કરો, એને પૂરી દો. તમારે યુદ્ધ ન ચાહતા હો તો, કૌરવોનો નાશ ન ચાહતા હો કૌરવ કુળનો, તો એને એકને જેલમાં પૂરી દો, એને બંદીખાને નાખો, તમારું આખું કૌરવ કુળ બચી જશે. આવું મહારાજે કીધું શ્રી કૃષ્ણ ભગવાન. પછી તો ગાંધારીજી આવ્યા ને એને સમજાવ્યા, બધું ઘણું થયું, પણ એ ટૂંકમાં એકના બે ન થયા. ભગવાનને પકડવા માટે કાવતરું કર્યું. ભગવાન તો પછી વિશ્વરૂપ બતાવી અને ત્યાંથી નીકળી ગયા. પછી દુર્યોધને બધા મેવા રાખ્યા હતા, પણ આપણે સાંભળ્યું છે કે દુર્યોધનના મેવા ત્યાગી ભગવાન સાગ વિદુર ઘર પાયો, પ્રેમ સગાઈ સબસે અચ્છી પ્રેમ સગાઈ. પછી ભગવાન વિદુરજીના ઘરે ગયા. હવે ત્યાં ઘરમાં કાંઈ નહોતું. ખરેખર આમ વિદુરજી ત્યાંના રાજનીતિજ્ઞ પુરુષ હતા, પણ તોય ઝૂંપડીમાં રહેતા, કારણ કે દાસી પુત્ર હતા. પછી ભગવાન આખી રાત વિદુરજી સાથે બધી સંવાદ થયો,
વિદુરજીના જ ઘરે એમ ભગવાનના બુવા એટલે કે ફઈ કુંતી માતા એ ત્યાં રહેતા હતા. એમને મળ્યા, બધી વાતચીત કરી. પછી માએ જે ઉપદેશ આપ્યો વાણીનો નીતિ કહું છો. હવે કુંતીમાં પાંડવોની માં છે, બરોબર. એને કોઈ દી એવી ઈચ્છા હોય કે યુદ્ધ કરાય કે ન કરાય એમ? એને કોઈ દી એવો ભાવ હોય કે યુદ્ધ કરો તમે? ન હોય ને. હવે માં કુંતીના શબ્દો શું છે ખબર છે? જ્યારે ભગવાન આવ્યા ને હસ્તિનાપુરમાં, ત્યારે પહેલા મળવા ગયા કુંતી માને, ત્યારે માએ એવું કીધું કે કેમ પધાર્યા? ત્યારે એવું કીધું કે હું ત્યાંથી સંધિનો પ્રશ્ન લઈ અને અહીં સભામાં કહેવા આવ્યો. તો કે બહુ સારું, જો ધૃતરાજજી માની જાય, દુર્યોધન માની જાય તો સારું, યુદ્ધ રોકાય તો બહુ સારું. આમાં કુંતીના શબ્દો. પછી પાછા આવ્યા ભગવાન, અને ભગવાનના ચહેરા પર માં પારખી ગયા કે કાંઈ માયના નથી. એટલે પછી તોય માએ પૂછ્યું વિવેક ખાતર કે શું થયું બેટા? તો પછી ભગવાને એવું કીધું કે દુર્યોધન નો માન્યા, અને હવે યુદ્ધ એ જ નિર્ણય આવે છે, હવે એમાં જે થાય યુદ્ધ કરવું પડશે. પછી કુંતી માના શબ્દો હવે ફરી ગયા. તો હે કૃષ્ણ, તું મારા પુત્ર યુધિષ્ઠિર, ભીમ, અર્જુન અને માદ્રીના 2 પુત્રો નકુલ ને સહદેવ, એને જઈને એટલું કહેજે કે કુંતી એ ક્ષત્રિયાણી છે અને એને ક્ષત્રિયોને જન્મ આપ્યો છે. ક્ષત્રિયોનો જન્મ એની માટે છે કે યુદ્ધમાં લડી મારો ટૂંકમાં. એમ કહીને એવા શબ્દો કીધા એમના પુત્રોને કે હવે સંધિબંધી પૂરું. હવે તમે જો મારા દીકરા હો, કુંતીના જાયા હો, તો તમે 5 યુદ્ધમાં લડી મરજો, અને આ યુદ્ધમાં વિજયી થઈને પછી મને મોઢું બતાવજો. આ કુંતી માના શબ્દો. એક માં એના દીકરા માટે આવું કહે છે. જો વાણી એક જ વાણી છે. પહેલી વાર આવ્યા તો શું કીધું કે યુદ્ધ રોકો. બીજી વાર આવ્યા તો શું કીધું? એકના એક વ્યક્તિ સામે ઈનાઈ જ, સામે ભગવાન જ છે, આ બાજુ કુંતીમાં જ છે. પ્રસંગ ફરી ગયો તો વાણીમાં ફેર થઈ ગયો. આ વાણીની નીતિ છે. સમજાણું? ક્યાં કેવી વાણી વાપરવી. ઘણી વાર આપણે સમજાવવા જતા ને, સૌથી પહેલો સમજાવવાનો પ્રયત્ન કરવાનો. હજી આગળ તમને કહું એટલે પરફેક્ટ સમજાય જશે કે વ્યવહારમાં, ધંધામાં કઈ જગ્યાએ કેવી વાણી વાપરવી પડે એ વસ્તુ. બીજો દિવસ તો સવાર પડી એટલે ભગવાન બધી એની નિત્ય વિધિ કરી અને વિદુરજી સાથે બેઠા હતા. એ જ સમયે દરવાજા ઉપર એમના દ્વારપાળ હોય એણે કીધું કે વિદુરજીને કીધું કે કર્ણ આવ્યા છે ને તમને મળવા માંગે છે. એટલે વિદુરજી એવું કીધું કર્ણને કહેજો કે થોડીક વાર ત્યાં ઊભા રહે, મારે એક અગત્યના મહેમાન છે, મહેમાન વળાવી લો પછી હું આવીશ. એટલે ઓલા જે દ્વારપાળ હતા એને આવીને કર્ણને એવું કીધું કે વિદુરજી અત્યારે એક અગત્યના મહેમાન આવ્યા છે, એમની સાથે મિટિંગમાં છે, તો એમને તમારે અત્યારે નહીં મળે. તો પછી કર્ણે એવું કીધું કે હું વિદુરજીને મળવા માટે નથી આવ્યો, હું જે એમના મહેમાન છે ને, મોંઘા મૂલા મહેમાન શ્રી કૃષ્ણ ભગવાન, એમને મળવા માટે જ આવ્યો છું, એટલો મેસેજ આપ. એટલે ઓલા દ્વારપાળ ફરી થયા. ભગવાનને કીધું કે એ તો તમને મળવા માંગે છે. એટલે ભગવાને એવું કીધું કે બોલાવો એમને અંદર. હવે શ્રી કૃષ્ણ ભગવાન વિદુરજી બેઠા છે, એ સમયે કર્ણ આવ્યા ત્યાં. અને ભગવાને એવું કીધું કર્ણ, હું થોડીક વાર અહીં બધી વિધિ કરી દઉં, હું વિદુરજીને મળી લઉં, કુંતી માતાને મળી લઉં, પછી આપણે મળીએ. તો કે બહુ સારું. એ ઊભા રહ્યા. ભગવાનના રથ હાંકનારા કોણ હતા? સાત્યકી. ભગવાન એમને સાથે લઈને આવ્યા હતા. સાત્યકીજીને ભગવાને બોલાવ્યા, એવું કીધું કે આજ તમે છે ને હસ્તિનાપુરની બહાર જે ઓલો વડલો છે ને, ત્યાં સુધી આપણે તમે બીજા કોઈક રથમાં બેસી અને તમે ત્યાં વયા જાઓ. દારૂકને બોલાવી લો. દારૂક એમના સારથી હતા. તો દારૂકજીને બોલાવીને એવું કીધું તમે ત્યાં વડલે પહોંચી જાઓ, જે આપણે હસ્તિનાપુરની બહાર જે વડલો છે ને ત્યાં. અને કર્ણને ભગવાને એવું કીધું કે તમે અમારો રથ ચલાવશો. કર્ણ ભગવાનથી મોટા છે, તો ભગવાને માનવાચક રીતે કર્ણને બોલ્યા કે તમે મારો રથ ચલાવશો? તો કે હા પ્રભુ, એમાં શું. પછી કર્ણે બધો સાત્યકીને ભગવાને કીધેલું રથ તૈયાર કરીને ગેટે રાખી દેજો. ભગવાન બધા કુંતી માને વિદુરજીને મળી પ્રણામ કરીને પછી નીકળ્યા. એટલે ભગવાને પછી કર્ણને હારે થયા એટલે કીધું કે બોલો ને શું મળવાનું થયું? તો કે હું કાલ મારા મિત્ર દુર્યોધન વતી તમારી પાસે માફી માંગવા આવ્યો છું. તો કે માફી કેમ? તમે શું એવો પાપ કર્યો? તો કે હું મારી માફી નહીં, પણ મારા મિત્ર દુર્યોધન વતી માફી માંગવા આવ્યો છું કે એક દૂતનું એણે અપમાન કર્યું. ખરેખર દૂતને બંદીખાને ન નાખવાના, એના બધા પ્રબંધ કર્યા.
પછી ભગવાને એવું કીધું કે દુર્યોધનના તો એને ભોગવવા પડશે. આટલું ભગવાન કીધું અને કીધું કે આવો કર્ણ બેસો રથમાં. અને સારથી પણ સ્વીકાર્યો કર્ણએ. ભગવાનનો રથ કર્ણએ હાંક્યો, ભગવાન બેઠા અને રથ હાલતો થયો. અને ઓલો વડલો હતો ત્યાં આમ દૂર સાત્યકી ને દારૂકજી ત્યાં ઉભેલા. ભગવાને કીધું કર્ણને હવે અહીંયા રથ રોકો. પછી કર્ણ નીચે ઉતર્યા. પછી ભગવાને કીધું કે ભગવાન તમે મને કેમ સારથી બનાવ્યો આવી રીતે? પછી ભગવાને કીધું કર્ણ તને ખબર શું કોનો દીકરો છે? ના પ્રભુ, એ તો મને ઘણા અત્યાર સુધી કર્ણને એ નથી ખબર કે કોનો દીકરો છે. આ જે પ્રસંગ બન્યો ને ત્યાં સુધી. એટલે ભગવાને પછી કર્ણને કીધું તું કુંતીનો સૌથી મોટો પુત્ર કહેતા જ્યેષ્ઠ પુત્ર છો. કુંતીને જ્યારે કન્યા અવસ્થા હતી ત્યારે સૂર્ય દ્વારા ઉત્પન્ન થયેલ તું જ કર્ણ છો. તને જ પેટીમાં પૂરી અને માં કુંતીએ નદીમાં યમુનામાં જીમાં તમને વહાવી દીધા. એ જ તમે છો. તો આમ હવે ભગવાન એક બાજુ યુદ્ધ થવાનું છે. ભગવાને કર્ણને આ રીતે સમજાય વાત કરી. પહેલા ભગવાને એવું કીધું, આ કુંતી માનું દ્રષ્ટાંત દીધું ને એ પહેલા ભગવાને એવું કીધું કે કર્ણ હજી તું એક સમજી જા ને, તું પાંડવોના પક્ષે આવી જા તો યુદ્ધ ન થાય. કારણ કે એ દુર્યોધન તારા ભરોસે યુદ્ધ કરે છે. અને એ બધાને ખબર છે. એ કાંઈ ભીષ્મ પિતામહના ભરોસે કે દ્રોણાચાર્યજીના ભરોસે યુદ્ધ નહોતા કરે. કર્ણના જ ભરોસે એને યુદ્ધ આદર્યું. તું એક માની જાતો થાય, પણ એ કર્ણ કે એ નહીં થાય. પછી ભગવાને આ બીજું બાણ ચલાવ્યું. નીતિ જોજો ભગવાનની. પહેલા મનાવ્યો પ્રેમથી કે માની જા. બીજા નંબરે શું કીધું? હવે છે ને એની જે જિજ્ઞાસા છે ને એ જિજ્ઞાસા પૂરી કરવા માટેનો પોઈન્ટ મૂક્યો કે તું તો માં કુંતીનો જાયો છે. અને હવે લાલચ આપી. વાણીમાં હવે લાલચ લાવ્યા. શું કામ? ભગવાનને યુદ્ધ નથી થવા દેવું. આમ કહેવાય ને કે શ્રી કૃષ્ણ ભગવાને યુદ્ધ ખરેખર તો ભગવાન ચાહે તો રોકી શકે એમ હતા, પણ બહાર બધી એવી વાત થાય. ખરેખર એવું નથી. અને જો એવું જ હોય તો ભગવાન સંધિ કરાવવા ન હોય. એ કાંઈ મૂર્ખ થોડા છે? એને નથી ખબર પડતી. પણ અધર્મનો નાશ કરવાનો હોય ને તો ભગવાન ઉપર કલંક ન આવે, પાંડવો ઉપર કલંક ન આવે. એટલે એમના વતી ભગવાન આવ્યા છે ત્યાં આ સંધિનો પ્રસ્તાવ લઈને. તોય ભગવાન સંધિમાં હજી તમે વિચાર તો કરો, દૂત છે ઓલા જેલમાં પૂરવા માટે. હાલો કોઈક સામાન્ય માણસ ગયા હોય સંધિ કરવા, માનો સંજય જેવા કેમ આવ્યા હતા સંધિનો પ્રસ્તાવ લઈને પાંડવો પાસે, એવી રીતે કોઈક ત્યાંથી પાંડવોમાંથી કોઈક સામાન્ય વ્યક્તિ આવ્યા હોત સંધિ માટે અને આ લોકો જેલમાં પૂર દે તો એ શું કરી શકે? આ તો ભગવાન હતા, વિરાટ રૂપ બતાવીને નીકળી જાય. બરાબર? તોય ભગવાને બીજી ચાલ ચાલી, યુદ્ધ ન થાય એની માટે. તો ભગવાને શું કર્યું? ભગવાને કર્ણને એવું કીધું તું કુંતીનો પુત્ર છે. તું એટલું વિચાર કે એકવાર યુદ્ધ નહીં થાય, યુધિષ્ઠિર રાજા તમને આમ પવન નાખશે. ભીમ, ખુદ ભીમ 10,000 હાથીનું બળ રાખનારો સર્વશ્રેષ્ઠ યોદ્ધા ભીમ, એ તમારા ચરણમાં પાદુકા મૂકશે. અર્જુનજી તમારા ગેટે દ્વારપાળપણું કરશે. અને સહદેવ ને નકુલજી એ તમારી સેવા ચાકરી કરશે, સેવા શુશ્રૂષા કરશે. આવા બધા પ્રલોભનો ભગવાને આપ્યા. આવી રીતે ભગવાને પ્રલોભન આપ્યા કર્ણને. તોય કર્ણ ટસના મસ ન થયા. કર્ણ શેને લઈને ટસના મસ ન થાય એની દ્રષ્ટિએ એ સાચા છે. આપણે એમાં કર્ણ ઉપર કાંઈ દોષ દેવો એવું જરૂરી નથી કહેતો. કે તમે મને કીધું કે હું પાંડવ કુળ છું, ટૂંકમાં પાંડવ પુત્ર હું છું, પાંડુ પુત્ર છું, સૌથી મોટો પાંડુ પુત્ર. તો હવે મારી ફરજ તો એ જ આવે. આમ જોવો તો હું તમારા પક્ષે ભળું એટલે સહજ તમે મને શું કરવાના? હસ્તિનાપુરની ગાદી મને સોંપી દેશો. પછી તો દુર્યોધનમાં બળ રહેવાનું નથી. અને હસ્તિનાપુરની ગાદીનો અધિકાર કોણ પામીશ? હું પામીશ. તો હે ભગવાન શ્રી કૃષ્ણ હવે કર્ણ કહેજો કે જો તમે મને ગાદી હોપશો તો હું તો મિત્રદ્રોહી નહીં થાવ, હું દુર્યોધનને ગાદી આપી દઈશ. અને હું એવું ઈચ્છું છું કે દુર્યોધન હસ્તિનાપુરની ગાદીને યોગ્ય નથી, એટલે ભગવાન યુદ્ધ થવા દે. આ કર્ણએ કીધું. ભગવાને ખરેખર બાણ શું માર્યા હતા? કે યુદ્ધ ન થાય એની માટે. તો કર્ણએ પણ સામે એવી જ વાણી નીતિ અપનાવી. બે વાણી નીતિ જ છે, પણ એટલું આમાં ભગવાને આ વાણીની નીતિમાં એટલું તીર નાખી દીધું કે કર્ણના દિલમાં પાંડવો પ્રત્યે લાગણી ઉમેરી દીધી. જાણું ભાઈ આવી ગયા ને. હવે તમે ગમે એવા હોય દુશ્મન, પણ ભાઈ હોય સામે. અત્યારના જમાનાની વાત નથી કરતો, દ્વાપર યુગની વાત છે. અત્યારે શેઢા હાટું માથું કાપી નાખે.
હા, એટલે અત્યારની વાત નથી કરતો, પણ દ્વાપર યુગમાં આવું નહોતું. કર્ણ ખરેખર દુશ્મન જ હતા સામે. તો માં કુંતી એવું કીધું કે બેટા તું જ મારો પુત્ર છો, તો પાંડવોના હિત માટે હું એવું ઈચ્છું છું કે તું યુદ્ધ ન કર. ભગવાનના કહેવાથી કુંતીમાં આવ્યા કર્ણને મનાવવા માટે. ત્યારે કર્ણએ શું કીધું કે માં તારા 5 જાયા રહેશે, તારા 5 દીકરા જીવતા રહેશે, એકનો તો વધ થશે, અને હું અર્જુન સિવાય કોઈ નહીં મારે. આવું માએ કીધેલું. હવે કવચ કુંડળ એના વયા ગયા હતા. ઇન્દ્રજી બ્રાહ્મણનું રૂપ લઈને આવી કવચ કુંડળ લઈ ગયા, પણ અમોઘ શક્તિ આપતા ગયા હતા. એટલે એને અમોઘ શક્તિ છેક સુધી સાચવી રાખી હતી. શું કામ? અર્જુનને મારવા માટે. પછી ઘટોત્કચે બધી માયા ફેલાવીને એ અમોઘ શક્તિ ભગવાને વપરાઈ નાખી. આખી પાંડવની સેના રોતી હતી અને ભગવાન દાંત કાઢે મૂછમાં. વાણી નીતિ કહું તમને. આ નીતિનો જે ખેલ આવે છે ને એ બધો સમજવા જેવો છે, એટલે કહું. હવે ઘટોત્કચ એટલે ભીમનો દીકરો, બરાબર? ભીમનો દીકરો ભગવાન કોના પક્ષે છે? પાંડવોના પક્ષે છે ને. ભગવાનને રોવું જોઈએ ને, બરાબર? અભિમન્યુનું જ્યારે ટૂંકમાં અભિમન્યુ ધામમાં ગયા ત્યારે ભગવાને શોક વ્યક્ત કર્યો હતો. સમજાણું? એ ભગવાને એને ધ્યાનમાં રાખ્યું અભિમન્યુજીને, કે આ બધાએ ભેગા થઈને 16 વર્ષના અભિમન્યુના બધાએ ભેગા થઈને ઓલા નિશસ્ત્રને માર્યા છે. એ ભગવાને નોંધમાં રાખેલી. પણ ઘટોત્કચ વખતે એક શબ્દ નહીં. શું કામ? હવે એ તમને કહું. ઘટોત્કચ હતો ભીમનો જ દીકરો, પણ રાક્ષસ હતો અને બ્રાહ્મણનો વેરી હતો. એટલે બ્રાહ્મણની હત્યા કરતો. એ ભગવાનને પસંદ નહોતું. ભગવાન શેની માટે યુદ્ધ કરાવે છે? ધર્મ માટે. ધર્મ યુદ્ધ કહેવાય ને મહાભારત. ધર્મ યુદ્ધ કહેવાય. આખા મહાભારતની હિસ્ટ્રીમાં તમે જુઓ, ભીષ્મ પિતામહને બાણ શૈયા પર ઓઢાડ્યા, એમાં ધર્મ હતો કે? શ્રીખંડીને આગળ રાખીને બાણ માર્યા કોણ? અર્જુનજીએ. શ્રીખંડી આગળ આવ્યા એટલે ભીષ્મ પિતામહે બાણ મૂકી દીધું, અને પાછળ અર્જુનજીને ભગવાન કે જવા દે ભાઈ. એટલે અર્જુનજી થોથરાય કે પિતામહ છે, એની પાસે શસ્ત્ર નથી, તું બાણ મારે છો કે હું આથી ઉપાડું? ભગવાને એકવાર ઓલું પૈડું લઈ લીધું. આમ અર્જુનજી એમ માનતા નહોતા. સમજાણ? આ જે શિખંડી વાળું થયું ને, એ પહેલા માનતા નહોતા. ભગવાને પૈડું લીધું કે મારી નાખવું, આજ તો ન રહેવા દો ભીષ્મ પિતામહ. એમાં 2 કામ હતા. એક ભીષ્મ પિતામહની પ્રતિજ્ઞા રાખવાની હતી, અને એક બાજુ અર્જુનને એ કહેવાનું હતું કે તું શું કામ હાથ ધ્રુજાવે? 10 દિવસ સુધી આ ભીષ્મ પિતામહ 125 વર્ષના એના નેણ આમ નમી જાય છે, ન્યા પાઘડીનું આમ સહેલું રાખીને એ ફફડાટી બોલાવે છે. પાંડવો બધા આખું સૈન્ય તારું આમ આમ તિતર ફિતર કરી નાખે છે, અને તું બસ દયા લાવે ને. અને એ અત્યારે ધર્મના પક્ષે લડે છે કે અધર્મના પક્ષે? આમ કહીને ભગવાને પૈડું ઉપાડ્યું. એટલે પછી પૃથ્વી ભાર ન ઝીલી શકે, કારણ કે ભગવાન એના રૂપમાં આવી ગયા ને. અર્જુનજી દોડ્યા, ભગવાનને પગ પકડીને કીધું કે હવે હું લડીશ, હવે તમે તાર ચિંતા કરો. તોય જ્યારે બાણ મારવાનું થયું ને ત્યારે અર્જુનજી થોથરાણા. ભગવાને કીધું કે તું અર્જુન હજી ઢીલો પડે છો? ભગવાન કે ના 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 ના, એમ કહીને પછી બાણ છોડ્યું, વીંધી નાખ્યું. બરાબર? દ્રોણાચાર્ય જેની હત્યા થઈ. હવે અશ્વત્થામા હતઃ, બરાબર? હવે ભીમને કીધું ભગવાને કે તું તમ તાર રાડિયો ચાલુ કર, કે અશ્વત્થામા મરી ગયા. એ પગર દ્રોણાચાર્ય બાણ નહીં મૂકે, અને દ્રોણાચાર્યને એવું વરદાન છે કે એના હાથમાં શસ્ત્ર હોય ત્યાં સુધી એને કોઈ પરાજય કરી શકે નહીં. આવું ખાલી શસ્ત્ર હાથમાં જ રાખવાનું હો. તમે આમ ખરેખર જોવો ને, પાંડવોના પક્ષે ભગવાન ન હોય તો પાંડવો કોઈ કાળે ન જીતી શકે. તમે એ તો વિચાર કરો, ખાલી દ્રોણાચાર્યના હાથમાં ખાલી શસ્ત્ર જ હોય તો એને કોઈ હરવી ન શકે. આવું એની પાસે વરદાન. અને ભીષ્મ પિતામહ, પરશુરામજી ખુદ એની સામે આમ કહેવાય ને ઢીચણિયા ભર થઈ ગયા હતા. હવે આવા એ પિતામહ ભીષ્મ. કર્ણ એ કઈ જેવા તેવા યોદ્ધા, એની પાસે અમુક શક્તિ હતી. એવી શક્તિ કે જે નિશ્ચય કરીને છોડે એટલે એ એનું કામ પૂરું કરીને પછી જ ઇન્દ્ર પાસે જાય, ત્યાં સુધી ન જાય. આવી એની પાસે શક્તિ. આ 3 ખૂંખાર. આ શલ્યની બધા કઈ જેવા તેવા નહોતા. દુર્યોધને એમ કાંઈ ઓછું પાણી નહોતું. જાણો એ ભૂકા કાઢ નાખે એમ જ હતા. પણ ભગવાને એવી જગ્યાએ આમ કહેવાય ને કૂટનીતિ, પણ એ છતાં એ ધર્મયુદ્ધ કહેવાનું, કારણ કે ભગવાને એ બધું ધર્મ માટે કર્યું છે. હવે દુર્યોધન જો માનો યુદ્ધ જીતી ગયા અને એ રાજ્ય કરતા હોત તો
શું ભારતની દશા હોત. હવે ઈ ને મામા શકુની બે બારી ઉપર બેઠા, આપણે વાત કરી તેમ બારી ઉપર બેઠા બેઠા શું બે પ્લાનિંગ કરતા હોય કે આને હવે ટોપી ઉતારવાનો છે, ઓલા રાજવાલાને ટોપી ઉતારવાનો છે, એમ જ કરતા હોત કે બીજું કંઈ કરતા હોય. તો યુધિષ્ઠિર રાજા ટૂંકમાં હસ્તિનાપુરની ગાદી ઉપર ન હોય તો એ આ બધી દશા થાય, પણ ભગવાન એ ચાહતા નહોતા. એટલે ભગવાને છેક સુધી એ હજી આગળ આપણે હાંકીએ આની જ વાત. તમને વાણીનો જ્યાં વિલાસ આવે ને બતાવું છું. કર્ણ જ્યારે યુદ્ધ કરવા આવ્યા, આખું મોટા ભાગનું મહાભારત બધું ખેલાઈ ગયું છે. કર્ણ યુદ્ધ કરવા, હવે ભગવાને રોલ કર્યો, હવે ભગવાનની એન્ટ્રી થઈ. અહીંયા ભગવાને યુધિષ્ઠિર રાજાને કીધું કાલ હવે કર્ણ યાર યુદ્ધ થવાનું છે, ફાઇનલ યુદ્ધ. ભગવાને એવું કીધું કે તમે છે ને શલ્ય પાસે જાઓ, યુધિષ્ઠિર રાજાને કીધું, અને શલ્યને જઈને એટલું કહો કે જો કર્ણ તમને એમ કે તમે એના સારથી થાવ તો એટલું તમે કહેજો કે હું સૂતપુત્રનો સારથી ન થાવ. હું ક્ષત્રિય છું અને સૂતપુત્રનો સારથી કેવી રીતે થાવ? ભગવાનને ખબર છે ને કોના દીકરા છે, પણ તોય ભગવાન શું કે સમજાવે? હું ખોટું બોલ્યા ને ખરેખર તો ભગવાનને ખબર છે કે આ દ્રૌપદી છે ને મોટા દીકરા છે, તો સૂતપુત્ર કહેવાની જરૂર શું છે? પણ ભગવાને એ સિક્રેટ રાખેલું. શું કામ? કર્ણને વચન આપ્યું. કર્ણે એવું કીધું હતું ભગવાનને કે તમે આ વસ્તુ પાંડવોને ન કહો. આજે હું પાંડવ કુળ છું એ તમે પાંડવોને ન કહેતા, એનું પણ એક કારણ છે. જોજો વચનમાં એકબીજાને બાંધે છે ને, એનું તમને બધી હિસ્ટ્રી તમે જોઈન્ટ કરો ને તો આપણને એમ લાગે કે શ્રી કૃષ્ણ ભગવાન જે આમ આખી હોફણ હતી ને એ વખતની, આમ કાઠિયાવાડી શબ્દ કહું, એ કહેવાય એવી જ નથી. ભગવાન છે ધર્મની રક્ષા માટે બધું કરે છે, અને જરૂર પડે ને ત્યાં અધર્મનો સહારો લે, પણ તો એ અધર્મ નથી, કારણ કે હિત માટે થાય છે, ધર્મ સ્થાપન માટે થાય. એટલે કદાચ શ્રી કૃષ્ણ ભગવાન વિશે કોઈક બે શબ્દ આમ તેમ બોલતા હોય ને તો એ બાબતે ધ્યાનમાં ન લેવું. ભગવાન ભગવાન છે અને કોઈ દોષ ન લાગે. તો કર્ણે વચનમાં બાંધેલા તમે આ પાંચેય પાંડવોમાંથી કહેતા નહીં, કારણ કે હવે કર્ણને જે બીક છે ને કે યુધિષ્ઠિર રાજા જો એવું જાણશે કે કર્ણ એનો ટૂંકમાં એના મોટા ભાઈ છે, તો યુધિષ્ઠિર રાજા કોઈ દિવસ યુદ્ધ નહીં કરે, અને એ યુદ્ધ નહીં કરે તો વિજય દુર્યોધનનો કહેવાશે. અને હું એવું ઈચ્છું છું કે દુર્યોધન આ રાજગાદી ઉપર ન આવે. જોયું કર્ણ? હવે આટલો બધો નીતિજ્ઞ માણસ દાનવીર કર્ણ, એના આમ કહેવાય ને દાનવીર કર્ણની ભૂમિમાં આપણે રહેવી છે. સૂર્ય એની તાપી નદી છે ને એ સૂર્યપુત્રી કહેવાય, અને આ સુરત છે ને એ આમ એનું શહેર કહેવાય છે. ખરેખર જોવો તો કર્ણનું કહેવાય. હવે એ દાનવીર કર્ણની ભૂમિ ઉપર આપણે રહી છે. એ કર્ણ જ્યારે એનું પૈડું ફસાણું ત્યારે ભગવાને અર્જુનજીને શું કીધું? અર્જુન ઠપકાર. અર્જુનજી એકવાર આંચકો ખાઈ ગયો. એ કે કર્ણ એ કે નિહત્થો છે, ભગવાન એની પાસે શસ્ત્ર નથી. કર્ણે સાંભળ્યું કે ભગવાને કીધું, હો હાવ નજીક આવી ગયેલા, ભગવાને કીધું જોરથી અર્જુન જાવા દે બાણ, અને કાપી નાખે એનું મસ્તક. કર્ણે સાંભળ્યું, કર્ણે ભગવાનની સામું જોયું કે ભગવાન તમે આ ધર્મના નામે આ અધર્મનો પક્ષ લો છો. એક તો તમે ધર્મના પક્ષે લડો છો અને અધર્મનો સહારો લ્યો છો, આમ કર્ણ બોલ્યો. એટલે અને અર્જુનજી આમે આંચકો ખાઈ ગયેલા, હાથમાં શસ્ત્ર નથી, મારે શું કામ મારવાનું એમ. અને પાછા કર્ણ આમે સમજાવ્યો ભગવાનને અને અર્જુનજીને. શબ્દ નીતિ, વાણીની નીતિ કહું છું. કર્ણ શું કે હું અત્યારે મારા હાથમાં શસ્ત્ર નથી, મારા રથનું પૈડું ફસાઈ ગયું છે અને હું પૈડું કાઢવા માટે મથું છું, અને એ સમય તેમ બાણ મારશો? એટલે ભગવાન પછી દાંત કાઢીને કે કર્ણ કે તારા મોઢે કે આ બધું ન શોભે. અને પછી ભગવાને પહેલો પોઈન્ટ, હવે કોની માટે ભગવાન કહે છે ખબર? કર્ણની સામું જોઈને બોલે છે અને કહે છે ભગવાન અર્જુનજીને, પાછળ ઊભા છે ને આમ હાથ ધ્રુજે છે, ગાંડી હાથમાં છે પણ ધ્રુજે છે કે ભાઈ નિહત્થાને કેવી રીતે મારવું. આમ રાખીને હાથ ધ્રુજે છે. ભગવાન શું કે ખબર? કે અર્જુનનો આમ કર્ણ સામું જોઈને અર્જુનને ટોણો મારે, મેના ટોણા મારે. કે અર્જુનનો દીકરો 16 વર્ષનો અભિમન્યુ એકલો જ હતો, એના હાથમાં શસ્ત્ર નહોતું. ત્યારે તમે કૃપાચાર્ય, દ્રોણાચાર્ય, શકુની અને દુર્યોધનનો દીકરો, એ તમે બધા હતા, તે બધા ભેગા થઈને અભિમન્યુને માર્યો. ત્યારે તમારું બધો ધર્મ ક્યાં ગયો હતો? આમ આટલું બોલાવો ભગવાન. એટલે અર્જુનજી સહેજ હાથ ધ્રુજતા હતા, ઓછા થયા થોડાક. આટલા ભગવાન નહીં, આટલા હજી નહીં મેળ પડે. એટલે ભગવાને પછી એવું કીધું
કે ભીમ જ્યારે નાનો હતો ત્યારે એની ખીરમાં ઝેર નાખીને એને ખીર પાઈ દીધી, પાણીમાં ધક્કો મારી દીધો, ત્યારે તમારો બધો ધર્મ ક્યાં ગયો હતો? આટલાથી હજી આમ અર્જુનજીનો હાથ હજી આમ કાપતો બંધ થઈ ગયો, પણ હજી તોય આમ જોમ નથી ચડ્યો. એટલે ભગવાને કીધું લાક્ષાગ્રહમાં પાંડવોને એની માં સહિત બાળી નાખવા માટે કાવતરું કર્યું હતું, ત્યારે બધો તમારો ધર્મ ક્યાં ગયો? વાણીમાં નીતિ છે ને બધી, સાચું જ છે બધું. અને કામ શું કરવાનું છે? ખોટું કામ કરવાનું છે ને, પણ નીતિ છે વાણીમાં. નીતિને લઈને ખોટું પણ સત્ય કરવાનું છે. અધર્મનો નાશ કરીને ધર્મ સ્થાપવાનો છે. એટલે વાણીમાં ભગવાન નીતિ વાપરી રહ્યા છે. એક પણ શબ્દ આમાં ભગવાનનો ખોટો નથી. કર્ણનું કદાચ ત્યાં આમ મરાવી નાખ્યા ભગવાને અર્જુનજી પાસે. પછી છેલ્લો પોઈન્ટ કીધો કે દ્રૌપદીજીના ચીરહરણ કર્યા, ત્યારે ધર્મ ક્યાં ગયો હતો તમારો? અને ત્યારે તમે ઠહાકા નાખીને હસતા હતા, એ વખતે તમને લાજ શરમ ન આવી? જેને તમે વેશ્યા કીધી એ પતિવ્રતા સ્ત્રી છે, એને તમે વેશ્યાનું નામ દીધું. અને અર્જુનજી બાણ લઈ લીધું, ધાડ લઈને છોડી દીધું, મારી નાખ્યો કર્ણ, ન્યાય પૂરું કરી દીધું. આટલું ભગવાને કર્યું. આમાં કોઈ જગ્યાએ આપણને કર્ણ પ્રત્યે દયા આવે છે? હું આટલું બોલ્યા એમાં ક્યાંય 1% દયા આવી તમને? નહીં ને. હવે ખરેખર અધર્મથી જ માર્યા છે ને એમને, તોય દયા આવે છે? નથી આવતી ને. શું કામ? અધર્મનો પક્ષ છે ને. એટલે આ વાણીની નીતિ છે. કયા જગ્યાએ કેવું બોલવું, આમ સમજી વિચારીને બોલવું. ભગવાને પહેલા શું કર્યું? કર્ણને, યુધિષ્ઠિર રાજાને પહેલા મનાવ્યા, કે પહેલા પ્રેમથી સમજાવવા માટે પ્રયત્ન કર્યો. ન સમજ્યા, થોડુંક એને લાલચ આપી, લોભ આપી, કે ભાઈ તને રાજ્ય મળશે, આ થાય તે થાય, પાંડવો બધા તારી સેવા કરશે. તેમ છતાંય ડગ્યા નહીં. તો ભગવાને કીધું તો પછી આવી જાઓ, તો પછી દંડ છે જ. અને તેમ કાંઈ પાંડવો જેવા તેવા નથી. ભગવાને જ્યારે યુધિષ્ઠિર રાજાને શલ્ય પાસે મોકલ્યા, ત્યારે શલ્યને એટલું કહેવરાયું હતું ભગવાને. યુધિષ્ઠિર રાજાને જે કીધું ને આ પોઈન્ટ વાણીનો જ છે, કે શલ્યને જઈને એટલું કહેજો કે તમે રથ ભલે મામા અમારા છો, શલ્ય હતા ને એ ખરેખર માદરીના ભાઈ કહેવાય. એટલે નકુલ સહદેવના મામા થાય, એટલે પાંડવોના મામા થયા. પણ આગતા સ્વાગતા દુર્યોધને પહેલા કરી અને વચન લઈ લીધું શલ્યભાઈ. એટલે શલ્યજી કૌરવોના પક્ષે લડતા હતા. અને છેલ્લે સારથીપણું કરવાનું થયું, કર્ણનું સારથીપણું કર્યું. તો શલ્ય એવું કીધું કે એક શરત ઉપર હું સારથીપણું કરું, કે હું જે કાંઈ પણ બોલું એમાં વિરોધ નહીં કરવાનો, કામ કરે જવાનું. કર્ણ કે મને મંજૂર છે, પણ મારા સારથી શલ્ય જોઈ. શલ્યએ છેક સુધી કર્ણને તાણાવાણા જ માર્યા. એ કે આ બધું યુદ્ધ કરો. હવે અર્જુન પાંડવો સામે જેની રક્ષા કરનારા ભગવાન શ્રી કૃષ્ણ હોય, જેનો રથ એ હાંકતા હોય, એને તું હું મારી એકવાનો? હા હવે આવો ઓલા જ્યારે વનમાં હતા પાંડવો અને ઓલા ગંધર્વો આવ્યા અને દુર્યોધનને કેદ કર્યો, ત્યારે તું ક્યાં ગયો હતો? ત્યારે બધી મર્યાદાનગી તારી ક્યાં ગઈ? પછી આ લોકો વિરાટનગરમાં હતા અને ત્યાં ગુપ્ત વેશે રહેતા હતા. અર્જુનજી આવ્યા ત્યારે તમે બધા હતા, દ્રોણાચાર્યજી હતા, ભીષ્મ પિતામહ, તું હતો, કર્ણ તું હતો, ગયો તો ક્યાં એ વખતે? બધાને પાછા મોકલી દે, ઓલો એકલો હતો, એકે સૈન્ય હારે નહોતું, ભૂકા કાઢી નાખ્યા એકલા. આમ શલ્ય કહો. અને એક એક ક્ષણે એનો ઉત્સાહ તોડે. આ બાજુ ભગવાન શ્રી કૃષ્ણ દ્રૌપદીજીના ચીરહરણ કરનારો આ કર્ણ છે, એમાં સાથ દેનારો આ કર્ણ છે. આ બાજુ ઉત્સાહ પૂરો પાડે, બોલો ને ભાંગે. શલ્યજીને ઉત્સાહ ભાંગે, આનો આ પૂરો પાડે. આમ કરીને બધું ખેલ ખતમ કરેલો. ખરેખર પાછા કર્ણજી જેવા તેવા નહોતા હો. ભગવાને જ્યારે છેલ્લે એનું એક ઉદાહરણ આપું, છેલ્લે જ્યારે બધું યુદ્ધ પૂરું થયું, ભગવાને અર્જુનજીને એવું કીધું કે અર્જુનજી નીચે ઉતરો. અર્જુન નીચે ઉતરી જા. તો કે કેમ પ્રભુ, આ રોજ તો તમે ઉતરો છો, આજ મને ઉતરવાનું કેમ કહો? આજ તું નીચે ઉતર. એટલે અર્જુનજી ઉતરી ગયા, બધું એના શસ્ત્રો વસ્ત્રો લઈને હો. અને ભગવાને પછી જેવા નીચે ઉતર્યા, રથ બળીને ખાખ થઈ ગયો, ઘોડા અદ્રશ્ય થઈ ગયા. ભગવાન પછી અર્જુનજી કીધું કે આવું કેમ થયું? કે તું શું માને છે કે ભીષ્મ પિતામહ દ્રોણાચાર્ય એની સામે તું ઊભો રહ્યા કેમ છો? એના બધા શસ્ત્રો છે ને આ બધા રથમાં હતા, આ બધા મારા પ્રભાવથી બધું આ દબાઈ રહેતું હતું. પછી જ્યારે કર્ણ બાણ મારતા ને ત્યારે ભગવાનનો રથ આમ અડધો હાથ, પોણો હાથ, એક હાથ, બે હાથ પાછો પડે. તો ભગવાન શું કહે ખબર? વાહ કર્ણ વાહ. ઘણી વાર એવું કરે. અને અર્જુનજી મારે ને આમ બાણ, કર્ણનો હાથ છે ને આમ 10 હાથ, 15 હાથ, ઘણી વાર તો આમ પોણો ગા સુધી આગો હોઈ જાય. તો ભગવાન અર્જુનજી વિશે એક શબ્દ ન બોલે. અર્જુનજીનો મગજ જાય કે તમે ઓલો બાણ મારે
અને તમે કે આ મારા એના વખાણ કરો ને મારા કરતા ને. ભગવાન કે તું સાનો માનો મારવા માંડ, તું કામ કરવાનું છે કર. આ તારા રથ ઉપર હું બેઠો છું, તારી ધજામાં જે વાનર છે ને એ વાનર નથી, સાક્ષાત હનુમાનજી બેઠા છે. અને તારા રથ ઉપર પૃથ્વીનો વજન મૂક્યો છે, પૃથ્વીનો. તોય ઓલો આટલો પાછો નાખી દે એને વાહ ન કરું તારે શું કરું? આ બધી નીતિ. એ ભગવાન આમાં ખરેખર વખાણ કોના કરતા હતા? કર્ણને. પણ પોરો કોને ચડાવતા હતા? અર્જુનજીને. કે તું હજી તાકાત કર, એમ કે એમ પૂરું નથી ખાવાનું યુદ્ધ. 18 દિવસ સુધી યુદ્ધ હાલ્યું. ગીતાનો ઉપદેશ તો પહેલા જ દિવસે પતી ગયો હતો, બરાબર. હજી ન્યાય તમને વાણીનો નીતિ કહું ખાલી. ગીતાજી સાંભળી કોણે? જ્યારે ભગવાને ગીતાજી કીધી ત્યારે સાંભળી કોણે? અર્જુનજીએ. બીજી કોણે? ધૃતરાષ્ટ્ર. અને ત્રીજી સંજયજી. સંજયને દેખાતા હતા ને, એને ત્રિકાલ જ્ઞાન આપેલું વ્યાસ ભગવાને, એટલે દ્રષ્ટિ જ આપેલી. તો એ બધું બોલતા હતા જે ભગવાન કહેતા હતા. આ ત્રણેય જણા એક જ સમયે ગીતા સાંભળી છે. તો અર્જુનજીએ શું કીધું? નષ્ટો મોહ સ્મૃતિ લબ્ધા કરીશે વચનમ. તો જેમ તમે કેમ કરી, હવે બધું છોડો હાલો. અને એ જ ગીતા સાંભળનારા સંજયને વૈરાગ ન થયું. ટૂંકમાં એનાથી પુત્ર પત્ની છૂટ્યા નહીં. અને એ જ ગીતા સાંભળનારા ધૃતરાષ્ટ્રને પણ પુત્ર મોહ ન છૂટ્યો છેલ્લે સુધી. દુર્યોધન છેલ્લે ઓલા ધરામાં હમાઈ ગયો. અને ત્યાં છેલ્લી જ્યારે યુદ્ધનું ફાઇનલ બધું પતી ગયું ને, પછી દુર્યોધન ભાગીને ઓલા ધરામાં ઘડીક આરામ કરવા માટે ગયો. થાકી ગયેલો બિચારો, આખો 18 દિવસ સુધી યુદ્ધ હાલે ને એના ઓલા ઉપર હાલે. 11 અક્ષણી સેનાનો સેનાધિપતિ કહેવાય ને, આમ શેરખા બિલરખા જે કયો એ. હવે એ ધરામાં શાંતિથી હૂતેલો, અને એ પાછો યોગ કળાવાળો, એટલે પાણીનું આમ લેયર પાછું બાંધીને તળિયે હુઈ ગયેલો, કોઈને ખબર ન પડે. આ બાજુ આ ઓલા એનાય બધા ઓલા દ્રોણાચાર્યનો દીકરો અશ્વત્થામા, પછી કૃપાચાર્ય અને કૃતવર્મા 3 બચેલા. આ મૂળ 4 જણા વધેલા હો આખા કૌરવ કુળમાં, એટલે કૌરવોની સેનામાં. તો એ બધા ભેગા થઈને ગોતે, એટલે ક્યાં દુર્યોધન, ક્યાં દુર્યોધન. એમાં એને ખબર પડે કે અહીં ગયો છે. એટલે ત્યાં બહાર ઉભા કરાવીને, હે દુર્યોધન તું બહાર આવેલા વાત કરવી છે, કઈક થોડીક વાત તો કરે મારી યારે. આ બાજુ ઓલા શિકાર કરનારા હોય ને, એ બધા ત્યાં નીકળેલા, એ લોકો સાંભળી ગયા. અને આ પાંડવો બધા ગોતતા હતા, દુર્યોધન ક્યાં ગયો, દુર્યોધન ક્યાં ગયો. ગોતો એટલે એનો ઠાર પારો એટલે પૂરું થાય. જોજો વાણીની નીતિ તમને કહું છું. જે શ્રી કૃષ્ણ ભગવાન પાંડવોના જ પક્ષે લડ્યા છે ને છેક સુધી, પાંડવોનું હિત થાય એમ છેલ્લે સુધી બોલ્યા છે ને, આજ એ શ્રી કૃષ્ણ ભગવાન પાંડવોને જ ખીજાવાના છે. શ્રી કૃષ્ણ ભગવાન યુધિષ્ઠિર રાજાને કોઈ દિવસ હલકું વેણ કીધું છે ક્યારેય? તમે આખી મહાભારત આમ સાંભળો, એક જગ્યા છે એ હવે તમને બતાવું છું. ભગવાને ક્યાં ક્યાં કેવી નીતિ વાપરી છે ને એ વસ્તુ કહું છું. હવે આ બાજુ આ લોકોએ સમાચાર આપ્યા. હવે એ લોકોએ એવું થયું કે આપણે ભીમ પાસે જાય, અને ભીમને જઈને સમાચાર આપશું ને તો એ આપણને છે ને આમ રાજી ખુશીથી બધું ઘણું ધન આપશે. એટલે ઓલા શિકારીઓ તરત ગયા, એ કે ભીમ ને બરોબર ગેટે આંટા મારતો છે. હો ભીમભાઈ તમારે આમ ધુઆ ફુઆ થયેલા માણસોના સમાચાર આવે ને, બધા ગુપ્તચરો બધા મોકલેલા કંઈક મળે તો. એટલે ભીમભાઈ ને આંટા મારે ને આ બાજુ પહોંચ્યા આવડે કે ભીમભાઈ નું કામ છે. એટલે હું કામ છે તારે આવે દે ને અંદર આવે દો. એટલે ઓલા એ કે અમે દુર્યોધન ને ભાડે. એ કે ક્યાં છે બોલ બોલ. કે એ કે ઓલો ધરો છે ને આપણે યમુનાની બાજુમાં અહીંયા, એ કે ન્યાય એ કે હંતાણો છે. અને મેં કે મારી નજરે જોયો છે, મેં દુર્યોધનને ન જોયો પણ કે કૃતવર્માની લોકો વાતું કરતા હતા, અને મેં કે અવાજ સાંભળ્યો છે. તો કે બહુ રાજી થયો. એને ઓલા માગ્યું નહોતું એનાથી વધારે ધન આપ્યું. ને આ બાજુ ભીમ ઠેકડા મારતો મારતો સીધો સભામાં, ને સભામાં યુધિષ્ઠિર રાજાને અર્જુનજી ને શ્રી કૃષ્ણ ભગવાન બધા બેઠેલા. ને એ કે દુર્યોધન મળી ગયો. એ કે ક્યાં છે? તો ઓલા ધરામ. હાલો ભગવાન હારે છે, યુધિષ્ઠિર રાજા આગળ છે. યુધિષ્ઠિર રાજાને જઈને દુર્યોધનને થોડાક ન કહેવાના શબ્દો બધા કીધા. એ કે આવી રીતે હું કપટ કરીને હંતાઈ ગયો છું, આમ કે ઉશ્કેર્યો. ટૂંકમાં યુધિષ્ઠિર રાજાએ દુર્યોધનને ઉશ્કેર્યો. એટલે પાણીમાંથી બહાર આવે ને તો પછી યુદ્ધનું થાય. હવે ઉશ્કેરતી વખતે યુધિષ્ઠિર રાજાએ એક બહુ મોટી ભૂલ કરી. એ ભૂલ એ કરી કે દુર્યોધન અંદરથી એવું કીધું, હું એકલો છું, હું નિહત્તો છું, અને તમે તો આટલા બધા છો, તમારી પાસે શસ્ત્રો છે, સૈન્ય છે. આ રીતે યુદ્ધ કરવું એ યુધિષ્ઠિર ભાઈ, મોટા ભાઈ, તમને આ શોભે નહીં. આવી બધી વાતચીત કરે, આમ મેણા ટોણા મારે. તો આ બાજુ યુધિષ્ઠિર રાજા બોલી ગયા કે તો પછી દુર્યોધન એવું કરે, આ અમે 5 ભાઈઓ, તું જેની હારે એક હારે લડ અને એની હારે જીતી જા, તો અમે હારી ગયા અને તને હસ્તિનાપુર પાછું આપી દઈ. યુધિષ્ઠિર રાજા બોલી ગયા. અને તું જે કે એ શસ્ત્ર
બસ. અને તું જે કે એ વ્યક્તિ હારે, 5માંથી તું જે કે એ ભાઈ હારે લડવાનું. અને અમે અમારામાંથી એક પણ ભાઈ હારી ગયો, ટૂંકમાં મરી ગયો, એટલે કે અમે હસ્તિનાપુરનું રાજ્ય તને આપી દેશું અને અમે વનમાં વયા જઈશું. તારી પાસે 100ની અણી જેટલી જગ્યા નહીં માગી. આ બાજુ ભગવાન ઉભેલા, ભગવાનનો મગજ ગયો એ કે હું તમે સમજો છો એમ કહીને યુધિષ્ઠિર રાજાને પહેલી વાર ભગવાન નો કહેવાના શબ્દથી કહેવા માંડ્યા કે યુધિષ્ઠિર રાજા, તમે જ્યારે ઝૂકતું રેમાં ને, એટલે કે ઓલું હા ચોપાટીમાં એ તમે જ્યારે હાર્યા ને, એ હજી એટલું બધું દુષ્કર નથી માનતો, પણ કે અહીંયા જે તમે બોલ્યા ને, તમે વડીલ છો, માન્યા કે તમે ઘરના વડીલ છો, ધંધામાં તમે અગ્રગણ્ય છો, તમારી નીચે બધા માણસો કામ કરે, પણ એનો મતલબ એવો થોડો કે તમારી રીતે તમે ગમે એમ કહી દે. કોઈની સલાહ નહીં કરવાની, કોઈને પૂછવાનું નહીં. અમે તમારા બીજા 4 ભાઈ છે એને પૂછવાનું નહીં. અને કાંઈ બારગામ ગયા બધા અહીં તમારી બાજુમાં જ ઊભા, તો પૂછાય નહીં. અને એકવાર ન પૂછી શકો તમે? આ વાત કેવા વળી તમે પાછા વચન આપી દીધું. તમને એ ખબર છે એ કેવો છે? તમે એવું માનો છો કે એ સામે નકુલ સહદેવને એને લીધા ને એમ કીધું ગદા, તો આ બધા ગદામાં પારંગત છે. અને ઓલો તો ભૂકા કાઢ નાખ્યો છે, એની પાસે ભલે ભીમ જેટલું બળ નથી, પણ એ ભીમની લોઢાની મૂર્તિ રાખીને રોજ અભ્યાસ કરે છે. એનો અભ્યાસ ભીમ કરતા વધારે છે. એનો અભ્યાસ ચડિયાતો છે, ભીમ બળમાં ચડિયાતો. બોલવા પહેલા વિચારવું પડે. આમ કહીને કેટલું કહી દીધું. ખરેખર ઘરના મોટેરા હોય, હવે આપણી માટે કહું છું, ઘરના વડીલ હોય, ઘરના જવાબદાર હોય, એનો મતલબ એવો નથી ઘરના બધા નિર્ણય લેવાનો સ્વતંત્ર હકદાર તમે છો. ઘરના સભ્યોની સલાહ કરવી એ જરૂરી છે. ધંધામાં હોય, પાર્ટનર હોય, પાર્ટનરોની સલાહ કરવી જરૂરી છે. કોઈ દિવસ પાર્ટનરને આમ સાઈડમાં રાખીને કોઈ ધંધાનો નિર્ણય ન લેવાય. એમાંથી દુઃખ થાય ને થાય. આમાંય દુઃખ થાત જ. પછી તો ભગવાનને આવડે ને બધું હાંકતા. એ ભગવાને પછી બધું થાળે પાડી અને એ ભીમને એ બેને ઠઠાડ્યું, બરાબર. એમાંય તે કૂટનીતિ કરવી જ પડી. જાંગમાં મારવાનું થયું. એ બલરામજી બોલ્યા ને ભગવાન કે ભાઈ, બલરામજી તો ઊભા થઈને હાલતા જ થયા. હવે 2 એના શિષ્ય, સમજાણું? ખરેખર બલરામજી યાત્રા એટલે વ્યાઈ ગયા. શ્રી કૃષ્ણ ભગવાન પાંડવોનો પક્ષ લેતા, અને બલરામજી એવું કીધું તમે 2ના પક્ષે રહો, એકલો પાંડવોનો પક્ષ ન લે. ભગવાન કે એ નહીં થાય, મારથી એ નહીં થાય, હું પાંડવોના પક્ષે રહે. બલરામજી કે આમાં આપણે રહેવા જેવું નહીં, આપણે હાલો સરસ્વતીની યાત્રાએ નીકળો. જે સરસ્વતીના તીર્થ હતા, સરસ્વતી નદીની ગાંઠે, બધા તીર્થની યાત્રાએ ફરતા કોઈક એવું કીધું તમારા 2 શિષ્યોના યુદ્ધ થાય છે, ભીમ ને દુર્યોધન. એ 2ના યુદ્ધ થાય છે, હાલો જોવા. કે હવે એ વખતે બરોબર બલરામજી આવ્યા. હવે ભગવાનને આમ ભગવાનના લેવલે જોવો તમે, શ્રી કૃષ્ણ ભગવાનની દશા જોવો તમે, પરિસ્થિતિ જોવો. હવે એમના મોટા ભાઈ છે, ઓલા 2 એમના શિષ્ય છે. એટલે યુદ્ધ જોવા બેઠા. ભીમે ભગવાને અર્જુનજીને ઈશારો કર્યો કે એને જાંગ બતાવો જરા. એટલે અર્જુનજી આમ સાઈડમાં જઈને ભીમની બાજુમાં જઈને કે જાંગ. હવે ગદા યુદ્ધનો નિયમ એવો હોય કે ડૂટી નીચે નહીં મારવાનું, સમજાણું? કેડથી નીચે ઘા ન થાય. ભીમે ફેરવીને મૂકી જાંગ ઉપર. એટલે બલરામજી ખીજાણા. એ કે આ અધર્મનું યુદ્ધ છે, કે આવો હોય કે, અને મેં તમને આવું શીખવાડ્યું, ભીમ આવું શીખવાડ્યું, એમ કે ન કહેવાનું કેટલું કીધું. એટલે ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન ઉભા છે. ભાઈ આમાં ખરેખર નીતિ બધી વાત સાચી, પણ હવે ભીમની પ્રતિજ્ઞા છે. શું પ્રતિજ્ઞા છે? તો કે જ્યારે એને દ્રૌપદીના ચીર હરણ થયા ત્યારે ભીમે કીધું હતું કે આ જે જાંગ તું બતાવીને ઈશારો કર્યો છે એ જાંગ હું તોડીશ. તો ત્યારે તમને નહોત ખબર? જોજો, ભગવાન બલરામજીને કહે ત્યારે તમને નહોત ખબર એને પ્રતિજ્ઞા લીધી. તો ગદા યુદ્ધમાં જાંગ ઉપર ન મરાય, એને પ્રતિજ્ઞા લીધી ત્યારે તમને ના પાડી હતી, ત્યારે તમે ક્યાં ગયા? તમને ખબર તો પડી હતી, તો પછી કહેવાય નહીં આને? તમે પછી એના પાઠે ઘણા લીધા, એને શીખવાડ્યું ઘણું ભીમને. તો એ વખતે ન કહેવાય કે ભાઈ આ ન મારતો, એમ આવું ન કહેવાય તમારે? તો એ ક્યાંય ગયું બધું એ વખતે? અને જ્યારે દ્રૌપદીના ચીરહરણ થતા હતા ત્યારે એને જાંગ બતાવી, અને એમાં એને આવું માનો કે વચન આપ્યું, તો એમાં શું એને ખોટું કર્યું? અને આણે ક્યાં અધર્મમાં કાંઈ બાકી રાખ્યું? તો બલરામજીને તો 2 હરખા શિષ્ય હતા. એટલે બલરામજી કે મારે અન્યાય કરવો નહીં, હું અહીંથી હાલો, તમારે જે કરવું એ કરો, એમ કહીને બલરામજી નીકળી ગયા. યુધિષ્ઠિર રાજા મૂંઝાઈ ગયા. ભગવાને શું કીધું ખબર? હજી હમણાં ખીજાણા હતા ને યુધિષ્ઠિર રાજાને, તો ભગવાને શું કીધું? તમે શાંતિ રાખો, તમે ટેન્શન લેવામાં. અને અર્જુનજીને કે કરો ઈશારો ફરીથી ભીમ ઉપર. ભીમને કે તું ઠપકાર તમ તાર મૂંઝામાં. અને ભીમે 2 ફેરવીને મૂકી, બધું ભાંગી નાખી જાંગ બધું, બરોબર.
અને ઓલો પાછો મરે એમ નહોતો, આખો વજ્રનો હતો, ખાલી એટલો ભાગ જ ઓલાનો હતો, આદો ચામડીનો. મારી નાખી. પછી ભીમે બાળ થઈને એ બધું જે ન કરવાનું બધું કર્યું અને ટૂંકમાં મૃતભાઈ પ્રાય કરી નાખ્યો. આવી રીતે મેં શોર્ટમાં ખાલી મહાભારત કીધું, પણ શ્રી કૃષ્ણ ભગવાનની વાણી નીતિ કીધી છે. કઈ જગ્યાએ કેવા શબ્દ વાપરવા, ક્યારે કેવું બોલવું. કોઈ પણ જગ્યાએ સંધિનો પ્રસ્તાવ હોય, આપણા કાર્ય કાંઈ પણ કાર્ય કરવું હોય. હનુમાનજી જ્યારે લક્ષ્મણજી રામચંદ્ર ભગવાન યુદ્ધ કરતા હતા રાવણ હારે, લક્ષ્મણજીને મૂર્છા આવી. હવે રામચંદ્ર ભગવાનનો જે કાંઈ પણ ડાબો જમણો હાથ કહ્યું લક્ષ્મણજી હતા. તો ભગવાન છે ને પોક મૂકીને રોવા માંડ્યા હતા. લક્ષ્મણજી જ્યારે મૃતપાય થઈને ખબર પડી ને ત્યારે, હવે આ બાજુ હાંસ પડી ગઈ, યુદ્ધ વિરામ થઈ ગયો. એટલે વિભીષણને કીધું કે આવું થયું છે. તો કે લંકામાં છે ને એક સુષેણ નામનો એક વૈદ્ય છે અને બહુ પાવરફુલ છે, એનાથી કંઈક થાય ઈલાજ. એટલે એ કે એ ક્યાં રહે છે? કે હનુમાનજી કે મને ખબર. હનુમાનજી લંકા બાળેલી ને તે ખાલી લંકા બાળવા નહોતા, એને આખી લંકાનો નકશો મગજમાં નાખી દીધેલો, કોણ ક્યાં ક્યાં રહે છે ને એ બધી. હવે એ રાતનું ટાણું એટલે હનુમાનજીને કીધું જાઓ તમે સુષેણને લેતા. હવે હનુમાનજી વિચાર્યું આને જગાડશું ને હવે એ દેકારો કરશે કે સીધો માનો જાગે. આમે હનુમાનજીને બાળા દેકારો જ કરે ને કે દુશ્મનો આવ્યા દુશ્મનો. એટલે હનુમાનજી છે ને એના ઘર હેઠે હાથ નાખ્યો, આખે આખું ઘર ઉપાડ્યું. ઓલો રાડ્યું નાખે ત્યાં તો અહીં ઓલામાં આવી ગયા રણ મેદાન, અને ત્યાં મૂક્યું. ઓલા બહાર આવીને જોયું તો હનુમાનજી આમ હળવે કરીને મૂકીને પોતાનું સ્વરૂપ નાનું કરીને પછી આમ સાઈડમાં ઉભા રહ્યા. હવે સુષેણજી આવ્યા એટલે આમ લક્ષ્મણજી અહીં પડેલા, રામચંદ્ર ભગવાનમાં આમ ખોળામાં એમનું માથું, અને એ ભગવાન ત્યાં આમ વિલાપ કરતા હતા. વિભીષણજીએ કીધું કે આ લક્ષ્મણજી છે, આમની નાડી બાર જો. પણ સુષેણજી હનુમાનજી સામું જોવે, કડીક તારીને સામું જોવે, કડીક તારીને સામું જોવે. પછી નાયડ જોઈ, નાયડ જોતા જોતા હનુમાનજી સામું. એટલે હનુમાનજી કે તમે ઈ કરો, ઈ કરવાનું છે, પહેલા ઈ કરો, મારી સામું પછી જોજો. પછી નાયડ જોઈને એવું કીધું સુષેણજીએ કે હું એટલે તમારે સામું જોઉં છું એ કે આની જડીબુટ્ટી, આને હાજા કરવાની જડીબુટ્ટી અહીં અશોક વાટિકામાં હતી, પણ તમે જ્યારે આવ્યા ને ત્યારે અશોક વાટિકા ઉજળ કરીને મારી જડીબુટ્ટી નાશ થઈ ગઈ, એટલે હું તમારે સામું જોઉં છું. હનુમાનજી કે હવે જે થયું થાતા થઈ ગયું ભાઈ, હવે જે થયું મૂકો ને. હવે આને ઈલાજ શું છે? તો કે સૂર્ય ઉગતા પહેલા, સૂર્યનું કિરણ પડે એ પહેલા જો આને એ જડીબુટ્ટી આપી દે, સંજીવની બુટ્ટી, તો લક્ષ્મણજી જીવતા થાય. હનુમાનજી કે ક્યાં મળે? હિમાલયમાં છે. કેવી હોય? આવી હોય, ચમકતી હોય, આમ હોય, તેમ બધું બતાવ્યું. હનુમાનજી કે સારું. હવે હનુમાનજી ઉપડતા પહેલા પ્રાર્થના કોને કરી ખબર? સૂર્યનારાયણની પ્રાર્થના. હવે અહીં મારો સંવાદ તમને જે કહો વાણી નીતિ અહીં કહે છે. હનુમાનજીએ સૂર્યનારાયણને પ્રાર્થના કરી, સૌથી પહેલા વિનંતી કરી, હે ભગવાન, હે ભાસ્કર ભગવાન, હું લઈને આવું ને ત્યાં સુધી તમારું કિરણ અહીં ન પડવા દે. પહેલી વિનંતી કરી. જોજો આ સંધિ કરવાની હોય ને ત્યારે પહેલી વિનંતી હોય, પહેલા પ્રેમથી પ્રાર્થના કરવાની કે ભગવાન તમે જાળવજો, પહેલું કિરણ નો ભાષા પડવા દેતા. તો આટલાથી આમ હજી સંતોષ ન થયો હનુમાનજીને, એટલે બીજી વાર કીધું કે ઈ પણ સૂર્યકુળ છે, તમારું જ કુળનો નાશ થશે, તમારા જ કુળમાં એક મોટું લાંછન લાગશે. હવે આમ રામચંદ્ર ભગવાનનું કુળ આવે તો એ સૂર્યવંશી કહેવાય ને, એટલે કે તમારું જ કુળ લાંછન પામશે, એટલે કે તમે જાળવજો. ભાષા તમે વહેલા ઉગતા નહીં, જ્યાં સુધી હું સંજીવલી લઈને ન આવું ત્યાં સુધી તમારું કિરણ એની ઉપર ન પડવા દેતા. આટલું કીધું તો હજી સંતોષ નથી થતો હનુમાનજીને કે પાછા ઉગી જાય તો. પછી હનુમાનજીએ ધમકી મારી. હવે એ ધમકી કેવી તમને ખબર છે ને? હું નાનો હતો ત્યારે, હવે હનુમાનજી નાના હતા ત્યારે સૂર્યનારાયણનું ગ્રહણ કરી ગયેલા, બરાબર. એમાંથી જ એને જે બધી વરુણજીએ બધું કીધું કે ભાઈ તમને વરુણ પાણી કાંઈ નહીં કરી શકે, અગ્નિદેવ કે તમને અગ્નિ નહીં બાળી શકે, બ્રહ્માસ્ત્રથી પણ આમ નાશ ન પામે એવા વજ્ર જેવા હનુમાનજી થઈ ગયા હતા, બરાબર. આટલું બધું હનુમાનજી ઉપર હતું તો હનુમાનજી છેલ્લે શું કીધું કે પછી છેલ્લે પછી હું છું જ, તમે ઉગતા પહેલા તમારું ગ્રહણ થઈ જશે, એટલે કે જાળવજો. આમ કે હનુમાનજી ઉપડ્યા. હનુમાનજી પોતે સક્ષમ હતા, એમને કોઈ એવી ચિંતા નહોતી કે સૂર્યનારાયણ ઉગે એ પહેલા ન પોગી શકે, એવો પ્રશ્ન જ નહોતો. પણ તેમ છતાં હનુમાનજી આટલા નીતિ કુશળ હતા, વાણીમાં પણ આટલો વિવેક હતો. એટલે ક્યારેય પણ ધંધામાં, પરિવારમાં કોઈ પણ પ્રકારની અગત્યની એવી જરૂરિયાત હોય ત્યારે સૌથી પહેલો આશરો વિનંતી પ્રાર્થનાનો લેવાનો હોય. તેમ છતાં પણ ન થાય તો થોડુંક આમ ધમકી પણ ન કહી શકે એવી રીતે સમજણનો ભાગ લેવાનો.
તેમ છતાં પણ ન થાય તો થોડીક ધમકી, પછી ન થાય તો ડાર ડપારો, પછી ન થાય તો કરીશે વચનમ તવ ગઈને ભાઈ ગાંડીને ઉપાડીને છાનાનાન કરતું જવા દેવાનું, જે સામે આવે વિધિના. પછી છેલ્લો ઉપાય આટલી વાત થઈ વાણી નીતિની. બીજું એ કે ઘણીવાર ખોટું હોય. આજ મારે પૂરું જ કરવાનું, તમારે જે થાય આજ કરી લેજો. હા, આ શ્રીપતિમાં જ કરવાના. મારે થોડુંક રામાયણ લાંબી થઈ ગઈ, મહાભારત લાંબુ થઈ ગયું, પણ તોય આજ પૂરું જ કરવાનું. પછી આ વાણી છે ને મારા માથામાં ઘણું પછી ટેન્શન ભરે ને, કેટલું પછી આમાં વિચાર કરીને નાખવાનું. દર વખતે લઈને બેહો ને નવા નવા વિચાર આવે, ઉમેરતો થાવ, નવા નવા વિચાર આવે, ઉમેરતો થાવ. લાંબુ ને લાંબુ થતું જાય, પૂરું જ નહીં થાય. આપણે વૈષ્ણવજન આ જન્મમાં પૂરું નહીં થાય, આમ ભેગું કરશો. પછી આપણે સાંભળી લીધું, હું શોર્ટમાં કહી દઉં કે યુધિષ્ઠિર રાજા ખોટું બોલ્યા, નરો વા કુંજરહ. બરોબર, અશ્વત્થામા હતઃ નરો વા કુંજરહ. ખોટું જ બોલ્યા ને, પણ તો પણ એ ધર્મ વાક્ય હતું. ભગવાને એટલું કીધું, તમે એટલું કહો અશ્વત્થામા હતા, તો નરો વા કુંજર બોલવાનું ભગવાને નહોતું કીધું. અને બોલવું તું પછી એક હારે જોરથી જ બોલ દેવું. તો નરો અશ્વત્થામા હતા નરો વા કુંજર, એટલું એ પછી જરૂર નહોતી. તો ધીમું કામ બોલ્યા? બોલવું તો બધું એક લાઈનમાં એક હરખા ઓલામાં બોલવું હતું, તો ધીમું ન બોલે. પહેલી વાત તો એ. એટલે ટૂંકમાં ઘણીવાર ખોટું હોય પણ ધર્મયુક્ત હોય ને તો બોલવું જોઈએ. હવે કોઈક આતંકવાદી જેવા ગુંડા માણસો આવ્યા, બરાબર, હવે એને કોઈક જગ્યાએ ઘૂસી ગયા અને એને કીધું ભાઈ ફલાણા ભાઈ છે ને, આપણને ખબર છે એ ભાઈ ઓલી બાજુ ગયા છે, અને એને સીધી આપણી જ બોચી પકડી. એ કે બોલ ક્યાંય ગયા છે, મારી નાખ. હવે ગુંડા માણસો જ છે અને ખરેખર ઓલા ભાઈનો વાંકે નથી. એ સમયે કદાચ તમે ખોટું બોલી દો ને કે આ શેરીમાં નહીં ઓલી શેરીમાં ગયા, તો એ તમને મૂકીને વયા જશે એ શેરીમાં. હવે ખરેખર બોલ્યા તો આપણે ખોટું, ગયા છે તો ઓલી શેરીમાં, આપણે કીધું આ શેરીમાં, પણ એક જીવ હિંસા થતી આપણે અટકાવી, તો એ ધર્મ છે. તો એ ધર્મ માટે ખોટું બોલ્યા ને અધર્મ ન કહેવાય. ઘણીવાર ખોટું બોલ્યા તેમ છતાં પણ ધર્મ હચવાનો, તો એ ખોટું ખોટું નથી. બસ આ ભગવાન આખા મહાભારતમાં જ્યાં જ્યાં જે જગ્યાએ શીખવાડે એમાં બધું આ છે. આટલી વાત થઈ ધર્મયુક્ત. કદાચ ખોટું બોલાય, ખોટું બોલતા નહીં પાસે, ધર્મયુક્ત ખોટું બોલે એમ કે ચાલુ ન કરી દેતું. એટલે એમ ખોટું બોલવાની છૂટ નથી, પણ જ્યાં આવી રીતે હિંસા થતી હોય, આત્મહત્યા થતી હોય, એવું કાંઈક પણ પાપ લાગવાનું, તો એ સમયે ખોટું બોલવું એ ખોટું બોલ્યા ન કહેવાય, એ ધર્મયુક્ત વાણી કહેવાય. અને એનાથી કોઈ જીવની બચત થતી હોય તો એ ખોટું ન કહેવાય. બીજું એ કે વાણી બોલવામાં ભાવસભર વાણી બોલે. હવે કથા શરૂ થઈ ત્યારથી મારા મગજમાં આખું મહાભારત હાલતું હતું, બરાબર. આમાં હું બધું કાંઈ લખીને ન લાવ્યો. હું જેટલું બોલે કે બધું શબ્દ સમય લખ્યું તો ન હોય. એ મારા મગજમાં જે હાલતું હતું મેં એમને બોલી દીધું, બરાબર, જે રીતે હાલતું હતું એ રીતે. ભાવસભર વાણીની અસર એવી થાય કે માનો કે મારા દિલમાં જે ભાવ હોય ને, જે મારે કહેવાનું, એ હું ભાવથી બોલું ને તો એ જે ભાવ હોય ને બેઠો બેઠો તમારા દિલમાં આવી જાય. 1962માં ભારત આઝાદ થયા પછી, 1962ના યુદ્ધ પછી જે બધા સૈન્યો, જે બધા શહીદ થઈ ગયા હતા, એના માનમાં એક સભા યોજાણી લાલ કિલ્લા ઉપર. જવાહરલાલ નહેરુ પોતે હાજર હતા. લતા મંગેશકરજી એક ગીત ગાવા આવ્યા, એ મેરે વતન કે લોગો જરા આંખ મેં ભર લો પાણી, એ શહીદ હુએ હે ઉनको જરા યાદ કરો કુરબાન. બરાબર, આ ગીત એને જ્યારે ગાયું, મારે ગાવું નથી ને તો મારથી પૂરું નહીં, બરાબર. આ ગીત ગાયું ત્યારે ખુદ જવાહરલાલ નહેરુની આંખમાં પાણી હતા. હવે એ પાણી શેના હતા? એ શબ્દની અસર હતી, બરાબર. હવે એ જે શહીદ થઈ ગયા હતા એ સમાચાર તો એમની પાસે પહેલાં આવી ગયા હતા, પણ જ્યારે એ જે ભાવવાચક શબ્દ જે આવ્યા ને, એ મેરે વતન કે લોગો, જાણો એ શબ્દ જે આવે ને, એ તમે હજી ઓરિજિનલ સોંગ તમે સાંભળજો, આમ ખાલી એકલા બેઠા, એ આખી કલ્પના કરજો કે એ શહીદો બધા થઈ ગયા હોય, એના પરિવારજનો પાસે એની ઓલી તિરંગામાં લીટેલી એની લાશ એ આવી હોય અને આ ભજન હાલતું હોય, એ સમયે એની કેવી દશા હોય. એ સમય વિચારીને ખાલી ભજન સાંભળજો, તમારી પણ આંખમાં પાણી ન આવી જાય મને કહેજો, કારણ કે એ વસ્તુ એવી છે. તો એ આવ્યું શેમાંથી? એ ભાવવાચક શબ્દોમાંથી. એવી ને એવી છે એમની જ વાણી, લતા મંગેશકરજીની. એક લગાન નામનું મૂવી આવેલું, જોયેલું છે મૂવી? એમાં જ્યારે એવી પરિસ્થિતિ આવે છે કે એક જ દિવસ બાકી હોય અને ક્રિકેટમાં બધી વિકેટ વહી ગઈ હોય, બરાબર, એ સમયે ભગવાનને પ્રાર્થના કરવા જાય છે
અને એમનો જ એક માણસ ફૂટી ગયેલો હોય ને એ બધું ઉપાધિ હોય આખી. એ સમયે જ્યારે ભગવાનને પ્રાર્થના કરે, ઓલું ઉપર ડેરું હોય એમાં ઓ પાલન હારે એક ગીત આવે છે, બરાબર. એ ગીતે એવું જ ભાવવાય છે, બરાબર. હવે એ શબ્દ જો ઓ પાલન હારે, બરાબર, તમારા વગર મારું કોઈ નથી. હવે એ આખો ભાવ હોય, એ ભાવ સભર જે આખી વાણી હોય એની અસર કેવી થાય દિલમાં? બસ એ જ વસ્તુ એવી છે કે આપણે કોઈ પણ શબ્દ બોલીએ તો હંમેશા આપણા ભાવ ઉપર શુદ્ધિ રાખવાની. કદાચ આપણા શબ્દોમાં થોડી કઠોરતા હોઈ શકે, કદાચ થોડોક ભાવ આમ શબ્દ ભારે હોઈ શકે, કદાચ ખીજાઈને બોલતા હોય તો ભારે પણ શબ્દ હોય, પણ એનું હિત કરવાનો અંદરથી ખરેખર સાચો ભાવ હોય ને તો એ આપણો કઠોર શબ્દ સામેવાળાના દિલમાં તો સાચી જ અસર કરે, ખોટી અસર ન જ કરે. જ્યારે આપણા દિલમાં જેમ કેમ શરૂઆતમાં કીધું કે કોઈક અહંકાર કે કોઈક આપણા દોષયુક્ત અશુદ્ધિ હોય તો આપણો મીઠો બોલેલો શબ્દ સામેવાળાના દિલમાં ખોટી અસર કરે. અને આપણો કડવો શબ્દ એ જો ભાવવાળો હોય, એના હિતકર જ હોય તો એની અસર સાચી થાય ને થાય. એમાં સૌથી વધારે વિચારવાનું શું ખબર? આપણે આપણા વાક્ય ઉપર વિચાર કરવાનો. હવે છેલ્લે હું એક વાત કરીને પછી પૂરું કરું. નારાયણ સ્વામીનું નામ સાંભળેલું? ભજનિક નારાયણ સ્વામી મુંબઈમાં રેકોર્ડિંગ માટે ગયેલા. હવે એ વખતે ટ્રેનની મુસાફરી, ગાડીની મુસાફરી થતી, તો હવે થાક્યા પાક્યા ત્યાં સાંજના સમયે પહોંચ્યા. એટલે જે એમના ઘરે ઉતારો હતો, હવે નારાયણ સ્વામી એવા મોટા સંગીતકાર હોય, એમનો ઉતારો કે આપણી જેવાના ઘરે થોડો હોય, સંગીતના છની નો ખબર પડતી. હવે એવા સંગીતકારના ઘરે ઉતારો એનો. હવે ઉતારામાં ઉતારતા અને થાકેલા, તાવ આવી ગયો, એટલે તાવમાં એ ઉતારા. હવે એ સમય દરમિયાન એ જે ભાઈ હતા ને એના છોકરો ને એની દીકરી, હવે એણે બાપુભાઈ આવીને એવું કીધું કે બાપુ અમે ભજન ગાય. બાપુ કે બહુ સારું. હવે એ જે સંગીતના રસ્યા આવે, ભજનના રસ્યા આવે ને, શરીરમાં રોગ છે, શરીરમાં કસર છે, એટલે હુતા છે. દવા દેતા હોય દઈને હુતા છે. આ બાજુ એણે કીધું કે ભાઈ વાંધો નહીં, આપો જે તમારે દવા દેવી આપો ને. ઓલાને કીધું તમે ગાઓ. હવે એ ભાઈ હતા ને એનો છોકરો, બની ગયેલી ઘટના જો, એ ભાઈનો છોકરો તબલા વગાડો શીખતા હતા હજી બેન ભાઈ, અને એ બેન ગાતા હતા. ધીમે ધીમે ભજન ગાવાનું શરૂ થયું. હવે 9, 9:30 થયા, 10 વાગ્યા, 11 વાગ્યા, 12 વાગી ગયા, ભજન ચાલુ છે. બાપુ સાંભળે છે. એમાં પહાડી રાગ કહેવાય. હવે એ આમ સંગીતમાં હવે ખબર પડતી હોય તો વાંધો નહીં, પણ રાગો સંગીતમાં ઘણા બધા રાગ છે, એમાં એક રાગ પહાડી છે. તમે નારાયણ સ્વામીનું ભજન સાંભળ્યું છે. હવે એને આ જ ભજન ગાયું છે હું કન્ફર્મ નથી, પણ મેં જ્યાંથી વાત સાંભળી છે એણે આ ભજનનું નામ લીધું છે એટલે હું આ ભજન યાદ કરું છું. હવે આ લોકોએ પહાડીમાં આલાપ શરૂ કર્યો. તો તમે ભજનનું નામ સાંભળ્યું છે, છુમ છુમ બાજે ઘૂભી વળે, બરાબર. હવે એ ભજન એને ઉપાડવા માટે શરૂઆતમાં એને આલાપ કર્યો. હવે જેવો આલાપ આ લોકોએ કર્યો ને એટલે બાપુને એમાં કંઈક શુદ્ધિ લાગી આલાપ. બાપુ ઊભા થઈ અને કીધું બટા એક કામ કર, એ હાર્મોનિયમ મારી પાસે લાય, તાવ આવે છો. હવે એ પથારીમાં બેઠા બેઠા હાર્મોનિયમ બાપુએ બાજુમાં લીધું અને બાપુએ પછી પહાડીમાં આલાપ કર્યો અને પહાડીમાં પછી ભજન ગાયું, છુમ છુમ બાજે ઘૂઘરિયા. એ તમે રેકોર્ડિંગ વાળું ભજન સાંભળી જશો. એ પછી બીજા દિવસે એ ભજનનું રેકોર્ડિંગ થયું અને એ રાત્રે આગલે દિવસે તાવની રાતે એ ભજન ગાયેલું. એ ભજન ગાતા ગાતા સવારના 3-4 વાગી ગયા. પછી તો ભજનની છડી લગાવી દીધી, પણ અહીંથી બાપુએ શરૂ કરેલું. એ ભજન ગાતા ગાતા પછી સવાર પડી ગઈ. પછી તો સવારે નાહી ધોઈને સીધા રેકોર્ડિંગમાં ગયા અને પહેલા ઝટકે સીધું આખું રેકોર્ડિંગ થઈ ગયું. એ વખતે અત્યારની જેમ રેકોર્ડિંગ નહોતા થતા. અત્યારે કેવું, પછી એટલે સંગીતકાર એનું સંગીત ભર દે, ગાવાવાળો ગાઈ નાખે ને પછી પાછળથી બધું મિક્સ કરે. અત્યારે એવું થાય, પહેલાં એવું નહોતું. પહેલાં બધું હારે ગાતું. એ બધા હારે એક જણાને ભૂલ પડે, તબલાવાળો સહેજ ચૂકી ગયો, મંજીરાવાળો સહેજ ભૂલ પડે એટલે બધું પહેલે પાછું શરૂ કરો. અને નારાયણ સ્વામીનો મગજ જરાક એમ હતો, હથોડી પડી હોય ને તબલાવાળાની, સહેજ પણ ભૂલ થાય ને હથોડીનો ઘા કરતા. એ તમે ઓસમાન મીર પાસે કોક દી સાંભળી જજો. ઓસમાન મીર એના તબલચી હતા શરૂઆતમાં, એટલે કાંઈ પણ ભૂલ પડે ને તો એને પણ ઘણી હથોડીઓ ખાધી હશે કદાચ, સમજાણો. એટલે આવી પરિસ્થિતિ હોય. એ ભજન, જે ભજન ગાતા હોય એ ભજનમાં એવો ભાવ હોય તો એ ભાવને લઈને
ગમે એવો તાવ હોય કે ગમે એવી પરિસ્થિતિ હોય એ બધું હરખું થઈ જાય. છેલ્લે એ ભજનના થોડાક શબ્દો આવે પછી આપણે છુમ છુમ બાજે ઘુઘરિયા, छब दिखलाए काना, मेरे घर आए आए मेरे घर आए। रैन अंधेरी चंद्र स्वरूपी आ गए। माता यशोदा और हम सबको भाग गए। कांधे काली कामरिया कांधे काली कामरिया, बंसी बजावे काना, मेरे घर आए आए मेरे घर आए। छुम छुम बाजे घुघरिया, સહજાનંદ સ્વામી મહારાજની જય. હરિકૃષ્ણ મહારાજની